हेलो दोस्तों, जय श्री कृष्ण। હવે આપણે લાસ્ટ લેક્ચરોમાં કમ્પ્લીટલી બે પેશી ભણી ચૂક્યા છે. એક હતી અધિચ્છદીય પેશી અને બીજી હતી ચેતાપેશી. તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને વાયદો કર્યો હતો કે અધિચ્છદીય પેશીને નીટ લેવલ પર પીએચડી કરી ચૂક્યા છે, ડિટેલમાં ભણી ચૂક્યા છે, પણ એની ચોપડીમાં આપેલી બાબતો ખાલી વાંચવાની બાકી રાખી છે. રાઈટ? બાકી તમને ભણવાની તો કમ્પ્લીટ આવડી ગઈ છે, યાદ રહી ગઈ છે. ઓકે, અત્યારે હું તમને જેટલું અધિચ્છદીય પેશીમાં ભણી ચૂક્યા છે એ એકવાર વંચાઈ દઉં, એના પછી આપણે આગળ વધીએ. બરોબર? તો ચલો ચોપડીનું પહેલા વાંચવાનું શરૂ કરીએ. લેટ્સ સ્ટાર્ટ. તો મેં તમને પહેલા જ કીધું દોસ્તો કે ચોપડીમાં બહુ ઓછી વસ્તુ આપી છે એઝ કમ્પેર ટુ નીટ. નીટમાં જેટલું મેં ડિટેલમાં ભણાવ્યું એમાંથી ગમે તે પૂછાવાની શક્યતા છે, એ પૂછાઈ જ શકશે. એટલે મેં તમને ડિટેલમાં નીટના રેફરન્સની બુકમાંથી બધી વસ્તુ ડિટેલમાં ભણાવી દીધી. પણ એમાંથી બુકમાં જો ફિલ્ટર કરીને ગણવા જઈએ તો બહુ જ ઓછું આપ્યું છે, નહીવત આપ્યું છે, ના બરાબર આપ્યું છે. પણ એટલી બધી હિડન લાઈનો આપી છે કે એમાંથી ગમે તે પૂછવાનો એમને હક છે દોસ્તો. રાઈટ? ચલો જોઈએ. ઓકે, અધિચ્છદીય પેશીને અંગ્રેજીમાં કહેવાય એપિથેલિયલ ટિશ્યુ, પૂછવાની જરૂર નથી. નેક્સ્ટ, આપણે સામાન્ય રીતે અધિચ્છદીય પેશીને અધિચ્છદ કહીએ છીએ. કઈ નહીં, આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે. રાઈટ? હા, આ હંમેશા બોડીની સૌથી અંદર અને બોડીની સૌથી બહાર આવેલી હોય છે. રાઈટ? હા, બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે અને આ રીતે શરીરમાં કેટલાક ભાગોને આવરણ અથવા અસ્તર પૂરું પાડે છે. રાઈટ દોસ્તો? એના પછી ઓછું આંતરકોષીય આધારક ધરાવતા કોષો સઘન ગોઠવણી ધરાવે છે. એટલે કોષો નજીક ગોઠવાયેલા હોય છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતું નથી, કાં તો નહીવત હોય છે. ખબર જ છે તમને. રાઈટ? ઓકે, એના પછી અધિચ્છદીય પેશી બે પ્રકારની હોય છે. એક છે, અને હા લખ્યું છે ને લોકોએ કે સઘન ગોઠવણી તો ધરાવે છે, પણ કોની ઉપર? આધાર કલા ઉપર. ખ્યાલ આવ્યો દોસ્તો? ઓકે, અધિચ્છદીય પેશી બે પ્રકારની હોય છે. એક છે સરળ અધિચ્છદ અને બીજી છે સંયુક્ત અધિચ્છદ. ખબર છે તમને? રચનાના આધારે, કાર્યના આધારે અલગ, રચનાના આધારે બે પ્રકાર, એક જ સ્તરવાળી સરળ અને બહુ બધા સ્તરવાળી સંયુક્ત. સરળ અધિચ્છદના કોષો એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય છે. રાઈટ? અને આવી સરળ અધિચ્છદ દેહ ગુહાઓમાં, એટલે બોડીની ગુહાઓમાં, પોલાણમાં, વાહિનીઓમાં, નલિકાઓમાં હોય છે. અંદરનું સ્તર બનાવીને, ખબર પડી? નલિકાની અંદરનું સ્તર બનાવીને ભણી ચૂક્યા છે. સંયુક્ત અધિચ્છદ બે કે તેથી વધુ સ્તરીય હોય છે. બે કે તેથી વધારે સ્તરની પેશી એટલે બહુસ્તરીય પેશી સંયુક્ત અધિચ્છદ. એને ખબર છે બે પ્રકાર હતા, એક સ્ત્રુત અને બીજી પરિવર્તિત. પણ બુક સ્ત્રુત વિશે જ ચર્ચા કરે છે. સ્ત્રુત અધિચ્છદ પેશી જે મુખ્યત્વે રક્ષણનું કામ કરે છે અને ત્વચા આપણી એની બનેલી હોય છે. સ્કિનનું સૌથી પહેલું લેયર એપિડર્મિસ, અધિચર્મ ભણી ચૂક્યા. ઓકે, કોષોના રચનાત્મક રૂપાંતરણના આધારે, કોષો રચનાના આધારે સરળ અધિચ્છદ પેશી જો ભણતા હોય તો એના 3 પ્રકાર આપ્યા છે બુકમાં દોસ્તો. 3 જ આપ્યા છે. મેં તમને કીધું 5 પ્રકાર: લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર, પક્ષમલ અને કૂટસ્ત્રુત. ત્યારે બુકમાં કેટલા આપ્યા છે? 3 જ. લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર. અને બહુ સ્માર્ટલી પક્ષમલ વિશે લખ્યું નથી, અહીંયા આપ્યું નથી પ્રકારનું નામ, પણ પક્ષમલ વિશે થોડુંક અંદર બુકમાં લખાણમાં જણાવી દે છે. બતાવીશ, જોજો. પણ આ કૂટસ્ત્રુત વિશે આ લોકો ચર્ચા કરતા નથી. બુકની આકૃતિ પૂછી શકે એટલે મેં તમને બતાવી. આ લાદીસમ, આ ઘનાકાર, આ સ્તંભાકાર અને આ પક્ષમલ સ્તંભાકાર. મેં કીધું તો પક્ષમલ બહુ સ્માર્ટલી લોકો બતાવી દે છે. હા, લખ્યું છે જો. શું લખ્યું છે? કે અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષોના એક પાતળા સ્તરથી રચાતી લાદીસમ અધિચ્છદ. ઓકે, એક જ સ્તર હોય, પાતળા ચપટા કોષો, ગોળ લંબગોળ કોષ કેન્દ્ર અને લાદી જેવા ગોઠવાય. હા, આ પેશી રુધિરવાહિનીઓની દિવાલ, ફેફસાના વાયુકોષ્ઠોમાં જોવા મળે છે, જે O2 CO2 નું પ્રસરણનું કામ કરે. ફેફસા અને રુધિર વચ્ચે. ખબર છે, આ બધું ભણાવી દીધું છે. ઘનાક બોલો પતી ગઈ. લાદી સામે ઝટકામ પતી ગઈ. ઘનાકાર અધિચ્છદ પણ એક સ્તરની છે. ઘન આકારના કોષો છે. આ ગ્રંથિ આ ઘનાકાર અધિચ્છદ ગ્રંથિઓમાં જોવા મળે. મૂત્રપિંડ નલિકામાં જોવા મળે, ઉત્સર્ગિકમમાં. હા, તેનું કાર્ય કેટલીક વાર સ્ત્રાવ કરવાનું છે તો કેટલીક વાર શોષણ કરવાનું છે. આપણે બધું ભણી ચૂક્યા. હા, મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગૂંચળામાં, યસ, મૂત્રપિંડ નલિકા ઉત્સર્ગિકના નિકટવર્તી ગૂંચળામાં આ અધિચ્છદ પેશી પાસે સૂક્ષ્મ રસાંકુરો હોય છે. ભણ્યા છે આપણે કે અમુક ઘનાકાર કોષો પાસે દોસ્તો આવા આંગળી જેવા પ્રવર્ધો હોય છે, જે શોષણ સપાટીમાં વધારો કરે છે, જેને કીધું રસાંકુરો, માઇક્રોવિલી.
અને મૂત્રપિંડ નલિકામાં જ નહીં, આવા કોષો ક્યાં હોય છે? રસાંકુરો વાળા ઘનાકાર આપણા આંતરડામાં હોય છે, રાઈટ. હા, સ્તંભાકાર અધિચ્છદ. સ્તંભાકાર અધિચ્છદ લાંબા પાતળા એક સ્તરીય કોષોનું સ્તર. ઓકે, કોષ કેન્દ્ર કાં તો વચ્ચે કાં તો નીચે અને લંબગોળ. તે મુક્ત સપાટી કેટલીક વાર રસાંકુરો, કેટલીક વાર, દર વખતે નહીં, આ સ્તંભાકાર કોષો પણ તેમની મુક્ત સપાટી કેટલીક વાર રસાંકુરો ધરાવે, લાઈક જઠરમાં આવેલા હોય, આંતરડામાં આવેલા હોય તે લોકો ધરાવે. ખ્યાલ આવ્યો? કારણ કે ત્યાં શોષણ કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે. જો ઘનાકાર અથવા સ્તંભાકાર કોષો પોતાની મુક્ત સપાટી પર પક્ષમલ ધરાવતા હોય તો એને પક્ષમલ ઘનાકાર અથવા પક્ષમલ સ્તંભાકાર કહેવાય, રાઈટ. તેનું કામ છે સૂક્ષ્મ કણ છે, શ્લેષ્મ છે, કાં તો વિવિધ પ્રકારના દ્રવ્યો છે, તેને કોઈ ચોક્કસ દિશામાં ધકેલવાનું છે. બધું ભણી ગયા છે. શ્વાસ વાહિનીઓ, અંડવાહિનીઓ, શ્વાસ વાહિકા, શ્વાસ નળી ની અંદરની પોલાણ વાળી સપાટીમાં લોકો આવેલા હોય છે, જે તે દ્રવ્યને કોઈ ચોક્કસ દિશામાં યોગ્ય યુનિ ડાયરેક્શનમાં, એક જ ડાયરેક્શનમાં ધકેલવાનું કામ કરે. બધું ઈઝી છે દોસ્તો, મારી ફરજ હતી એટલે મેં તમને વાંચીને બતાવ્યું, બાકી ના વાંચ્યું તો એ ચાલે એવું હતું. ચાલો, સરળ પતિ તો એના પછી કયું છે? સંયુક્ત. ઓકે, સંયુક્ત અધિચ્છદ એક કરતા વધારે સ્તરોનો બને, બહુસ્તરીય હોય. ઓકે, આથી આ પેશી બહુસ્તરીય છે એટલે મેં તમને કીધેલું કે ના તો એ સ્ત્રાવ કરી શકશે, ના તો એ શોષણ કરી શકશે. માત્ર ને માત્ર આનો એક જ ઇન્ટેન્સ હોય છે. સંયુક્ત અધિચ્છદનો એક જ ઇન્ટેન્સ હોય છે. લખાયું છે મેં, કયું દોસ્તો? સંયુક્ત અધિચ્છદ એક જ કામ કરે છે, રક્ષણ, રક્ષણ ને માત્ર રક્ષણ, રાઈટ. બાકી સરળ તો રક્ષણ કરે, સ્ત્રાવ પણ કરે, શોષણ પણ કરે, ઉત્સર્જન પણ કરે, વેરિયસ ફંક્શન કરે. પણ સંયુક્તનું બહુસ્તરીય પેશીનું એક જ ઇન્ટેન્સ હતો ભગવાનનો બનાવવાનો, કે આટલા બધા સ્તર એટલે મૂકું છું કે તારે એક જ કામ કરવાનું, રક્ષણ, રક્ષણ, રક્ષણ. ના સ્ત્રાવ, ના શોષણ, ના ઉત્સર્જન. મુખ્ય કામ તારું રક્ષણ. ખબર પડી દોસ્તો? અને મેં તમને કીધેલું કે સ્ત્રુત સંયુક્ત અધિચ્છદ ત્વચામાં આવેલી છે, મુખમાં આવેલી છે, કંઠનળીમાં, લાળ ગ્રંથિમાં, સ્વાદુપિંડમાં આવેલી છે. બધું મેં કહી ચૂક્યું છું. થઈ ગયું દોસ્તો? ચાલો, રચનાના આધારે સરળ અને સંયુક્ત બે પ્રકાર હતા અધિચ્છદના. કાર્યના આધારે બહુ બધા પ્રકાર કીધેલા. મને યાદ છે દોસ્તો, કાર્યના આધારે સંયુક્ત અધિચ્છદના મેં દોસ્તો તમને 7 પ્રકાર કીધા છે. મને યાદ છે કેટલા પ્રકાર કીધા છે? 7. પણ સ્વાભાવિક છે અહીંયા પર 7 નહીં આપે. હવે નીટ લેવલ પર હતું, MBBS લેવલ પર હતું. જેને ડોક્ટર બનવું હોય એ મારી સાથે બધું ભણવું જ પડશે, પરિશ્રમ કરવો જ પડશે. અને તમે ભણ્યા છો ને ભણશો એ ખરા. પણ બુકમાં કેટલું આપ્યું છે, જે ખાલી ગુજરાત બોર્ડના જે લોકોને નોર્મલ લાઈન લેવી છે દોસ્તો, જે લોકોએ બહુ મહેનત કરવી નથી, સંઘર્ષ કરવો નથી, એવા વિદ્યાર્થીઓને ચોપડીનું જ કરવું હોય તો આટલી વસ્તુ પૂછાય ચોપડીમાંની, કે કેટલાક સ્તંભાકાર અથવા ઘનાકાર કોષો, રાઈટ, સ્ત્રાવ કરવા માટે જવાબદાર છે. તો એને શું કહેવાય? સ્ત્રાવી અધિચ્છદ. ખ્યાલ આવે છે? અથવા બહુ સારી ભાષામાં કહું તો એ સ્ત્રાવ કરનારા કોષો ભેગા થઈને ગ્રંથિ અધિચ્છદ બનાવે. ખ્યાલ આવે દોસ્તો? એટલે કોઈ ગ્રંથિ બનાવે, કોઈ સ્ત્રાવ કરવા માટેની રચના બનાવે તો એને સ્ત્રાવી અથવા ગ્રંથિ અધિચ્છદ કહેવાય. ગ્રંથિ બનાવતા અધિચ્છદ કોષો ગ્રંથિ અધિચ્છદ કહેવાય. ખબર પડી દોસ્તો? તેઓ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. એક યાદ કરો, ગ્રંથિ અધિચ્છદના પાછા અલગ અલગ 4 વસ્તુના આધારે આપણે પ્રકાર પડ્યા હતા. એક, કોષોની સંખ્યાના આધારે. એક, ગ્રંથિ પાસે નલિકાની હાજરી કે ગેરહાજરીના આધારે. ત્રીજું, ગ્રંથિ કેવી સ્ટાઇલથી, કેવી પદ્ધતિથી દ્રવ્યનો સ્ત્રાવ કરે છે એના આધારે. અને ગ્રંથિ જે સ્ટાઇલથી દ્રવ્યો સ્ત્રાવ કરે છે એ દ્રવ્યોમાં કયું બંધારણ છે, કમ્પોઝિશન છે, ઘન છે, પ્રવાહી છે, અર્ધઘન છે, અર્ધપ્રવાહી છે, કયા સ્વરૂપને દ્રવ્ય રિલીઝ કરે છે, એનું બંધારણ કેવું છે દ્રવ્યનું, તેના આધારે ચોથો પ્રકાર. રાઈટ? ઓકે, હા. તો લખ્યું છે અહીંયા કે પહેલું, ગ્રંથિ અધિચ્છદના પ્રકાર કોષોની સંખ્યાના આધારે પાડવા જઈએ. સ્પષ્ટ લખ્યું નથી, પણ કોષોની સંખ્યાના આધારે ગ્રંથિ અધિચ્છદના પ્રકાર પાડવા જઈએ, એ ગ્રંથિ કેટલા કોષોથી બને છે એના આધારે પ્રકાર પાડવા જઈએ તો અમુક ગ્રંથિ એક કોષોથી બને, એક કોષીય ગ્રંથિ અધિચ્છદ, અને અમુક ગ્રંથિ બહુ બધા કોષોથી બને, બહુકોષીય અધિચ્છદ. રાઈટ? હા, લખ્યું છે આપણા ગોબલેટ સેલ, આપણા અન્ન માર્ગમાં આવેલા ગોબલેટ સેલ, શ્લેષ્મ સ્ત્રાવી કોષો, બોડીની અંદર આવેલા શ્લેષ્મ સ્ત્રાવી કોષો, જે એક જ કોષથી આખી ગ્રંથિ બની ગઈ શ્લેષ્મનો સ્ત્રાવ કરતી ગોબલેટ સેલથી. ખ્યાલ આવ્યો? અને બહુકોષીય સમૂહો ભેગા થવાથી મોટી ગ્રંથિ બને, બહુ બધા કોષો ભેગા થાય તો એને કહેવાય બહુકોષીય ગ્રંથિ અધિચ્છદ. ને એના આપણે બહુ બધા પ્રકાર ભણ્યા દોસ્તો. મને યાદ છે, એક સિમ્પલ અને બીજું કોમ્પ્લેક્સ. એમાં પાછા પેટા પ્રકાર ભણ્યા કે સિમ્પલમાં આપણે યાદ છે ટ્યુબ્યુલાર, કોઇલેટ ટ્યુબ્યુલાર, યાદ આવ્યું? એલ્વોલાર, પછી બ્રાન્ચેડ એલ્વોલાર, બ્રાન્ચેડ ટ્યુબ્યુલાર.
અને કોમ્પ્લેક્સમાં પણ આવી રીતે ભણ્યા હતા. યાદ છે? કોમ્પ્લેક્સ ટ્યુબ્યુલર, કોમ્પ્લેક્સ એલ્વોલાર, કોમ્પ્લેક્સ ટ્યુબ્યુલો એલ્વોલો. યાદ છે? બહુ બધી રીતે અલગ અલગ પ્રકારના ટ્યુબ્યુલો એલ્વોલાર, એલ્વોલાર, ટ્યુબ્યુલાર, નળી આકારના, વાયુકોષ્ઠો આકારના, અને એક અમુક ગ્રંથિ એવી હતી કે જેમાં નળી અને વાયુકોષ્ઠ બે પ્રકારના આકાર જોવા મળતા હતા. બહુ બધા લોટ્સ ઓફ પ્રકાર ભણ્યા છે, એના સ્થાન ભણ્યા છે, પણ અહીંયા એક જ આપી છે લાળ ગ્રંથિ. ખાલી એ આપી છે દોસ્તો લાળ ગ્રંથિ. દેખાય છે? ઓકે. પછી સ્ત્રાવ કરતી નલિકા હોય કે ના હોય એના આધારે બે પ્રકાર. એક, જો ગ્રંથિ પાસે નલિકા હોય તો એને કહેવાય બહિર્સ્ત્રાવી ગ્રંથિ, ખબર છે. અને કોઈ ગ્રંથિ પાસે નલિકા ના હોય, એ પોતાના દ્રવ્યનો સ્ત્રાવ સીધો જ રુધિરમાં કરે, એની પાસે પોતાની સેપરેટ નલિકા હોતી નથી, એ પોતાના દ્રવ્યો ને રુધિરમાં નાખે એટલે એના દ્રવ્યોને કહેવાય અંતઃસ્ત્રાવ, અને એવી ગ્રંથિને કહેવાય અંતઃસ્ત્રાવી ગ્રંથિ. રુધિરમાં સ્ત્રાવ કરતી ગ્રંથિ અંતઃસ્ત્રાવી ગ્રંથિ. જે બનાવે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે બનાવે દ્રવ્યને અંતઃસ્ત્રાવ કહેવાય. અને ક્યાં પડે? રુધિરમાં. એની પાસે પોતાની નલિકા હોતી નથી. જેની પાસે નલિકા હોય કેવી? બહિર્સ્ત્રાવી. જેની પાસે નલિકા ના હોય કેવી? અંતઃસ્ત્રાવી. રાઈટ? શ્લેષ્મ છે, લાળ છે, કાનનું મીણ છે, તેલ છે, દૂધ છે, અલગ અલગ પાચક રસ છે, આ બધી વસ્તુને પાડવા માટે આ બધી ગ્રંથિઓ પાસે પોતાની નલિકા હોય છે. એટલે આ બધી ગ્રંથિ કેવી? આ બધા દ્રવ્યનો સ્ત્રાવ કરતી ગ્રંથિ કેવી? બહિર્સ્ત્રાવી. ભણી ચૂક્યા છે, રાઈટ? પણ અંતઃસ્ત્રાવો નો સ્ત્રાવ કરતી ગ્રંથિ એની પાસે નલિકા હોતી નથી, વાહિની હોતી નથી, વાહિની ધરાવતા નથી, એટલે તે પોતાની નિપજ, જેને અંતઃસ્ત્રાવ કહેવાય, એ ગ્રંથિમાંથી સીધો જ તરલમાં સ્ત્રવિત કરે છે. એ લખી રાખજો દોસ્તો, તરલ એટલે રુધિરમાં સ્ત્રાવ કરે છે. થઈ ગયું દોસ્તો? પતી ગયું. કાર્યના આધારે, રચનાના આધારે પ્રકાર. ઓકે. એના પછી હવે મેઇન ગેમ ચાલુ થઈ. આજનો લેક્ચર. હવે એક વાત કહી દઉં દોસ્તો, આજના લેક્ચરમાં ભણવાનું ખાલી આટલું જ છે. જોઈ લો ધ્યાનથી. આટલા બધા મેં લેક્ચર લીધા, 3 લેક્ચર લીધા, સળંગ 3 કે 4 લેક્ચર લીધા, રાઈટ? વિચાર કરો દોસ્તો, આ 3, 3.5 કે 4 લેક્ચરોમાં આપણે અધિચ્છેદ પીસી પૂરી કરી શક્યા. એટલું બધું ભણ્યા નીટના લેવલ પર, અને એમાંથી બુકમાં ખાલી આટલું જ આપ્યું હતું, જે મેં ક્ષણભરમાં 10 જ મિનિટમાં વાંચીને તમને પૂરું કરી દીધું. ખ્યાલ આવ્યો? સેમ વસ્તુ દોસ્તો, આખો લેક્ચર આજનો નીકળી જશે ત્યારે આટલું પતી રહેશે. આ ટોપિકનું નામ છે, અલગ ટોપિક છે, કોષીય જોડાણ. શું નામ છે દોસ્તો? કોષીય જોડાણ. હું જ્યારે પણ લખવામાં પૂછીશ ને તો 4 માર્કમાં જ પૂછીશ. બેઠું કમ્પ્લીટ વર્ણન. ચોપડીનું લખશો તો ચાલશે, પણ પૂરેપૂરું મને આકૃતિ સહિત ચોપડીનું વર્ણન જોઈએ. આકૃતિ હમણાં શીખવાડીશ, બરોબર? લખાણ ચોપડી લખશો ચાલશે, પણ તૈયાર તો પૂરેપૂરું નીટના લેવલ પર કરવું પડશે. એટલે ધ્યાનથી સાંભળી લો દોસ્તો. જેવા તેવા ભણવામાં કોચરાઈ કરતા, આળસ કરતા વિદ્યાર્થીઓ માટે આ ટોપિક છે જ નહીં. જે ખરેખર સિન્સિયરલી ભણવા આવ્યા છે, સાયન્સને લાયક છે, સાયન્સને કેપેબલ છે, ખરેખર મહેનત કરશે, એવા જ વિદ્યાર્થીઓ માટે આજનો લેક્ચર છે. એક્સ્ટ્રા ડોઝ છે ચોપડીનો. ચોપડીની બહારનું ટોટલ તદ્દન નીટ જ છે એવું સમજી લો. કારણ કે આમાંથી કશું નહીં પૂછે. આની અંદર હિડન લાઈનો, હિડન સંતાયેલી બહુ બધી વસ્તુઓ છે, જેના માટે કાઢીને વ્યવસ્થિત ડાયાગ્રામ સાથે ભણાવવી પડશે. એ બધું નીટના સ્તર ઉપર છે, એટલે સમજી લો. તમે એવું માનતા હોય દોસ્તો કે આટલું જ ભણાવીશ, એ બિલકુલ નથી. ભણાવીશ ડિટેલમાં જ. અને એવું યાદ રાખો કે 3 જ વર્ડ હું અત્યારે ગુજરાતીમાં બોલીશ, કારણ કે અહીંયા જે તમને ટોપિકમાં દેખાય છે પેરેગ્રાફમાં, એ 3 જ વર્ડ ગુજરાતીમાં આપેલા છે. બાકી બધી વસ્તુ ઇંગ્લિશમાં જ ભણવી પડશે. હા, ભણાવીશ બધું ગુજરાતીમાં, બોલીશ ગુજરાતીમાં, લખશો પણ ગુજરાતીમાં, પણ જે મેઇન વર્ડ છે એ ઇંગ્લિશમાં જ લખવાનું, કારણ કે એનો ગુજરાતી વર્ડ અવેલેબલ જ નથી. જો બનાવવા જો તો મારી મચેડીને બનાવી શકું, પણ એ ક્યારેય કોઈ પૂછે નહીં. ખ્યાલ આવે છે? એટલે આપણે ઇંગ્લિશ જ વર્ડ યાદ રાખીશું. ભલે તમે એને ગુજરાતીમાં ઉચ્ચાર સ્વરૂપે લખો, બોલો, ઉચ્ચાર સ્વરૂપે લખો, બોલો, ચાલશે એઝ અ ગુજરાતી. ધારો કે હું એવું બોલું કે ટાઈટ જંકશન, તો ટાઈટ જંકશન લખો ગુજરાતીમાં, ચાલશે. સ્પેલિંગ લખવાની કોઈ જરૂર નથી, પણ બોલવું તો ટાઈટ જંકશન જ પડશે. યાદ જ રીતે રાખવું પડશે, બરોબર? તો જઈએ આપણે. ચાલો, દેખાય તમને? પહેલા 3 વર્ડ દેખાડ દઉં તમને, પછી આગળ વધુ. ચાલો જોજો. 1, દ્રઢ જોડાણ, ટાઈટ જંકશન. 2, અભિલગ્ન જોડાણ, એડરિંગ જંકશન, એન્કરિંગ જંકશન, એડરિંગ અથવા એન્કરિંગ જંકશન. અને અવકાશીય જોડાણ, ગેપ જંકશન.
બુકમાં 3 જ વર્ડ આપ્યા છે જે ગુજરાતીમાં છે, એને મેં ઇંગ્લિશમાં હમણાં બોલ્યો, પણ હવે વ્યવસ્થિત બધું કમ્પ્લીટ ભણીએ. ભણાવીશ ગુજરાતીમાં, લખશો ગુજરાતીમાં, યાદ રાખશો મેઇન વર્ડ આના ઇંગ્લિશમાં. બરોબર, લેટ સ્ટાર્ટ. ચાલુ કરીએ. ચાલો, હવે એ ભણાવતા પહેલા આધાર કલાનું મેં તમને કીધું કે સ્ટ્રક્ચર ભણાવી દઈશ. આધાર કલા અધિચ્છદીય પેશીના કોષો જેની પર ગોઠવાયેલા હોય, જેને કહે છે આધાર કલા, એક પાતળું સ્તર, અકોષીય આવરણ, કોષોનું ના બનેલું એવું આવરણ, એ હવે ભણાવ. પહેલા દિવસે કીધેલું અકોષીય આવરણ, અકોષીય આવરણ. વોટ ઇઝ અકોષીય આવરણ? કોષો વગરનું આવરણ તો શાનું બનેલું હોય? ધ્યાનથી દેખો દોસ્તો, હું ફરીથી અહીંયા રફલી ડ્રો કરતો જઈશ એટલે તમને ખબર પડે. ઓકે, આધાર કલા દોસ્તો 2 સ્તરની બનેલી હોય. ધ્યાનથી દેખો દોસ્તો, આધાર કલા કેટલા સ્તરની બનેલી હોય? 2 સ્તરની. દેખાય છે સરસ રીતે, રાઈટ? ઓકે, એમાંથી દોસ્તો આ નીચે વાળું સ્તર છે, નીચે વાળું સ્તર, એમાં બહુ જ બધા કોલાજન નામના અથવા શ્વેત તંતુ નામના તંતુઓ હોય, ફાઈબર હોય. શું દોસ્તો કીધું? કોલાજન અથવા શ્વેત તંતુ. કોલાજન તંતુ, ફાઈબર એટલે તંતુ. કોલાજન તંતુ અથવા શ્વેત તંતુથી ભરપૂર આ સ્તર હોય. આ સ્તર, હવે સર તમે પૂછશો કોલાજન શું છે, શ્વેત તંતુ શું છે? દોસ્તો કોલાજન અથવા સફેદ રંગના તંતુ, શ્વેત તંતુ કે કોલાજન પ્રોટીનના બનેલા તંતુ. કોલાજન પ્રોટીનના બનેલા કોલાજન તંતુ કીધું, સફેદ હોય એટલે કીધું શ્વેત તંતુ. શ્વેત તંતુ અથવા એનું બીજું નામ કોલાજન તંતુ. આ તંતુ આપણે આવશે નેક્સ્ટ જ લેક્ચરમાં તંતુ ઘટક પેશીમાં. સંયોજક પેશી હવે ભણવાનું ચાલુ કરીશું, ત્રીજી. એમાં પેટા પ્રકારમાં પહેલો જ પ્રકાર હશે તંતુ ઘટક પેશી, સૌથી આઈએમપી. તો એ 4 માર્કમાં પૂછાવી તંતુ ઘટક પેશીમાં મેઇન તંતુ ભણાઈશ ને, તો એ કયા છે? શ્વેત તંતુ, સફેદ રંગના તંતુ, કોલાજન પ્રોટીનના બનેલા તંતુ, કોલાજન તંતુ. બસ તો એ જ છે. નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં ખબર પડશે. અત્યારે ખાલી યાદ રાખી લો કે તંતુ ઘટક પેશીના તંતુઓ અહીંયા પર આવીને બેઠા છે પહેલા બીજા સ્તરમાં આધાર કલાના, રાઈટ? તે કોલાજન તંતુઓ શ્વેત તંતુઓથી ભરપૂર આધાર કલાનું આ બીજું સ્તર છે, એનું નામ છે ફાઇબ્રસ લેમિના. દોસ્તો શું નામ છે? ફાઇબ્રસ લેમિના અથવા રેટિક્યુલર લેમિના. મેં કીધું ગુજરાતી નામ અવેલેબલ નહીં હોય, હશે તો એ મારી મચડીને બનાવેલા હશે દોસ્તો, એટલે યાદ રાખવાની બિલકુલ કોશિશ કરતા ના. સંસારમાં ક્યાંય કોઈ નહીં જાણતું હોય, કોઈ પૂછે નહીં. આઈ રિપીટ ફ્રેન્ડ્સ, બોલો, નીચેનું જે ભાગ છે એનું નામ શું છે? ફાઇબ્રસ લેમિના અથવા રેટિક્યુલર લેમિના. ઓકે, દેખાડ્યું દોસ્તો? ફાઇબ્રસ લેમિના દેખી લો, આ આધાર કલાનું પહેલું સ્તર, ફાઇબ્રસ લેમિના અથવા રેટિક્યુલર લેમિના. થઈ ગયું ને? બહુ જ બધા કોલાજન તંતુ અથવા સફેદ રંગના શ્વેત તંતુથી ભરેલું હોય. ચાલો, એટલું ધીમે ધીમે એટલે બોલું છું, ઘડી ઘડી એટલે દેખાડું છું. હમણાં નવા નવા વર્ડ તમને યાદ રહી જાય, નવું લાગે જ નહીં. હવે રેટિક્યુલર લેમિના અથવા ફાઇબ્રસ લેમિના. ઓકે, ફાઇબ્રસ એટલે તંતુઓનું લેમિના. એની ઉપર વાળું સ્તર એટલે આ સ્તર દોસ્તો. આમાં મ્યુકોપોલિસેકેરાઇડ નામનો શર્કરા હોય અને ગ્લાયકોપ્રોટીન નામના પ્રોટીન હોય. એટલે પ્રોટીન અને શર્કરાથી બનતું આ સ્તર છે. ગ્લાયકોપ્રોટીન અને મ્યુકોપોલિસેકેરાઇડ થી ભરેલું આ સ્તર છે દોસ્તો. આ સ્તર ને બેઝલ લેમિના કહેવાય દોસ્તો. શું કહેવાય? બેઝલ લેમિના. ઓકે, તો ઉપર વાળું બેઝલ લેમિના, નીચે વાળું ફાઇબ્રસ લેમિના અથવા રેટિક્યુલર લેમિના. ઉપર વાળું મ્યુકોપોલિસેકેરાઇડ અને ગ્લાયકોપ્રોટીન ધરાવે, નીચે વાળું કોલાજન તંતુ અથવા શ્વેત તંતુ ધરાવે. આ બંને સ્તર ભેગા થાય તો એક આખી શું બને દોસ્તો? આધાર કલા. આખી એક શું બને દોસ્તો? આધાર કલા બેઝમેન્ટ મેમ્બ્રેન. આધાર એટલે બેઝમેન્ટ, કલા એટલે મેમ્બ્રેન. આધાર કલા બેઝમેન્ટ મેમ્બ્રેન. થઈ ગયું દોસ્તો? સર, ઉપર વાળું સ્તર ક્યાંથી આવ્યું? તો દોસ્તો ઉપર વાળું સ્તર અધિચ્છદીય કોષોમાંથી બને. આ એક અધિચ્છદીય કોષ, આ બીજો કોષ, આ ત્રીજો કોષ, ચોથો કોષ. તો દોસ્તો ઉપર વાળું જે સ્તર છે કયું? બેઝલ લેમિના. તો એ બેઝલ લેમિના, આ સ્તર બેઝલ લેમિના અધિચ્છદીય કોષોમાંથી બને. ખબર પડી? જ્યારે નીચે વાળું સ્તર દોસ્તો, નીચે વાળું કોલાજન તંતુઓ વાળું ફાઇબ્રસ લેમિના, રેટિક્યુલર લેમિના, એ દોસ્તો કઈ પેશીથી બને? સંયોજક પેશી. એટલે નીચે સંયોજક પેશી હોય. એટલે એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ દોસ્તો, જहां जहां पर अधिच्छदीय एपिथेलियल टिश्यू છે होगी, वहां वहां पर શું હશે? क्या होगा? कनेक्टिव टिश्यू, संयोजक पेशी हसे 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 ने होगी होगी और होगी ही. पर पड़ी दोस्तों, एक बाजू
અધિચ્છદીય પેશી તો ગેરંટી બીજી બાજુ સંયોજક પેશી હશે, કારણ કે વચ્ચે કોણ હોય? આધાર કલા. ખબર પડી દોસ્તો? તો આધાર કલા, એની ઉપર અધિચ્છદીય પેશીના કોષો અને એની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડે સંયોજક પેશી કનેક્ટિવ ટિશ્યુ હશે. ખ્યાલ આવ્યો? અને આધાર કલાના કેટલા સ્તર દોસ્તો? 2 સ્તર. ઉપરવાળું સ્તર બેઝલ લેમિના, મ્યુકોપોલિસેકેરાઇડ અને ગ્લાયકોપ્રોટીનથી બનેલું, જે કોણ બનાવે? અધિચ્છદીય કોષો બનાવે. નીચેવાળું સ્તર રેટિક્યુલર લેમિના, ફાઇબ્રસ લેમિના, જે બહુ જ બધા કોલાજન અથવા શ્વેતતંતુઓથી બને, જે કોણ બનાવે? નીચેવાળી સંયોજક પેશી. થઈ ગયું ને? બસ પતી ગયું. ક્યાંમાં વેદ ભણવાના હતા? હા, હવે રહસ્ય મેઇન કહું, સાંભળજો. હજી કદાચ બહુ ડિટેલમાં પૂછી શકે તો મારી ધરમ કરમ છે કે હું તમને જાણકારી આલું. તો ધ્યાનથી દેખો દોસ્તો, આ ઉપરવાળું જેનું નામ આપ્યું ને બેઝલ લેમિના, એકચ્યુઅલી દેખાય છે દોસ્તો એક સ્તર, બાકી એમાં પણ પાર્ટીશન પાડવા જાઉં ને તો 2 સ્તર પડે. લાઈક દેખી લો, પાર્ટીશન પાડું આમ, તો ઉપરવાળું અલગ અને નીચેવાળું અલગ. આમ બેઝલ લેમિનામાં પણ 2 સ્તર આવેલા હોય. દેખાય છે અહીંયા ધ્યાનથી દેખો. બેઝલ લેમિના પર કેટલા સ્તર આવેલા? 2. જો બેઝલ લેમિના યા ઉપરવાળું સ્તર, રાઈટ, આટલું. અને રેટિક્યુલર લેમિના એ નીચેવાળું સ્તર આટલું. તો ઉપરવાળું બેઝલ લેમિના છે ને, એમાં 2 ભાગ છે. જો એક છે લેમિના લ્યુસિડા, આટલા સ્તરનું નામ શું છે? લેમિના લ્યુસિડા. અને આટલા સ્તરનું નામ શું છે? લેમિના ડેન્સા. બહુ ડિટેલમાં પૂછે તો એકદમ હાર્ડ સ્ટડી કરવાવાળા હોશિયાર વિદ્યાર્થી માટે કીધું, રાઈટ? જેવા તેવા જીગરવાળા માટે નથી. મેં શું કીધું? એક સ્તરનું નામ શું? લેમિના લ્યુસિડા. અને બીજા સ્તરનું નામ શું દોસ્તો? લેમિના ડેન્સા. લેમિના લ્યુસિડા, લેમિના ડેન્સા બેઉ ભેગા થાય તો શું બને? શું બને દોસ્તો? બેઝલ લેમિના. ઓકે, જે મ્યુકોપોલિસેકેરાઇડ અને ગ્લાયકોપ્રોટીન ધરાવે. નીચેવાળું તો એક જ સ્તરનું છે, બહુ બધા શ્વેત તંતુ, કોલાજન તંતુનું બનેલું, રેટિક્યુલર લેમિના, ફાઇબ્રસ લેમિના. થઈ ગયું ને? ઓકે. હા, હવે એક વાત હજી જાણવા જેવી છે. એક જ મિનિટ હું ઇરેઝ કરી દઉં તમને, એટલે બધું ખબર પડે ક્લિયર કટ. હા, તમને એવું લાગે છે દોસ્તો કે અત્યારે મેં ડ્રો કરી હતી, ફરીથી એકવાર ડ્રો કરવાનો ટ્રાય કરું કે આ મેં દોરી આધાર કલા, રાઈટ? બેઝલ લેમિના ઉપરવાળું અને નીચેવાળું રેટિક્યુલર લેમિના, ફાઇબ્રસ લેમિના. ઓકે, હા. અને ઉપર આ જે હું દૂર ડ્રો કરું છું, અધિચ્છદીય પેશીના કોષો છે આધાર કલા ઉપર ગોઠવાયેલા. તો તમને એવું છે દોસ્તો, આ લગીને આપણે ડ્રો જેવું કર્યું છે કે તમને એવું લાગતું હશે કે સર કાયમ જોઈન્ટ દોરતા હતા, એનો અર્થ કે આધાર કલા ઉપર એક્ઝેક્ટ અટેચ હશે, જોઈન્ટ થયેલા હશે. કયા કોષો? અધિચ્છદીય પેશીના કોષો આધાર કલા ઉપર સતત સંપર્કમાં હશે, નેટવર્કમાં હશે, કનેક્શનમાં હશે, કોન્ટેક્ટમાં હશે. બિલકુલ નહીં દોસ્તો. ધ્યાનથી દેખો, અહીંયા પર મેં જે બતાવ્યું છે વચ્ચે ગેપ છે. એનો અર્થ કે અધિચ્છદીય કોષો અને આધાર કલા વચ્ચે દોસ્તો ક્યારે પણ ડાયરેક્ટલી ફિઝિકલ અટેચમેન્ટ હોતું નથી. ખ્યાલ આવે છે દોસ્તો? બંને વચ્ચે ગેપ જ હોય. હા, બંને વચ્ચે ગેપ તો હોય, પણ દેખાડું તમને કે વચ્ચે ગેપ પૂરવા માટે અને બેવને કનેક્ટ રાખવા માટે એક બ્રિજ હોય, એક કોષો વચ્ચેનું જોડાણ હોય. એ કોષો વચ્ચેનું જોડાણ હેમિડેસ્મોસોમ્સ કહેવાય. સર શું બોલ્યા? કોઈ વાંધો નહીં, તેલ લેવા ગયો, હમણાં ભણવાનું જ છે. તો ખાલી કીધું મેં. ફરી એકવાર દોસ્તો, કદાચ અહીંયા થોડોક વર્ડ દેખાડતો હશે તમને. હેમિડેસ્મોસોમ્સ દેખાય છે? આ અધિચ્છદીય કોષો દોસ્તો વાયોલેટ રંગના, અને નીચે આ શું છે? આધાર કલા. આધાર કલા અને અધિચ્છદીય કોષો ક્યારે ડાયરેક્ટ કનેક્ટ ના થાય, બંને એકબીજા સાથે એક બ્રિજ વડે કનેક્ટ થાય, અને આ બ્રિજનું નામ છે દોસ્તો હેમિડેસ્મોસોમ્સ. શું નામ છે દોસ્તો? હેમિડેસ્મોસોમ્સ. આજે મેં ડાર્ક બ્લુ કલરથી દોર્યું, એ કયું છે? હેમિડેસ્મોસોમ્સ નામનું એક બ્રિજ, કોષો વચ્ચેનું જોડાણ, સેલ્યુલાર બ્રિજ, જેનાથી અધિચ્છદીય કોષો અને આધાર કલા જોઈન્ટ થાય. હવે શું છે સર આ? એ ડિટેલમાં હવે ભણીએ છીએ, બરોબર? પણ મારો પહેલો ધર્મક્રમ હતો કે કોષીય જોડાણો ભણાવતા પહેલા આધાર કલાનું સ્ટ્રક્ચર ભણાવવું. તો થઈ ગયું આધાર કલાનું સ્ટ્રક્ચર કમ્પ્લીટ તમારું. ઓકે, નાઇસ. નેક્સ્ટ હવે ભણવાનું સ્ટાર્ટ કરીએ. મેઇન ટોપિક કોષીય જોડાણ. લખી રાખો મારી સાથે, ધીમે ધીમે લખતા જઈશું, બોલતા જઈશું, બરાબર? કોઈ ઉતાવળ નથી, કશી બસ છૂટી નહીં જતી. હા ને? તો ચાલો લખું. કોષીય જોડાણ એટલે બે કોષો વચ્ચે
નું કનેક્શન, બે કોષોને જોડતું કનેક્શન, બે કોષોની વચ્ચેનું જોડાણ, બે કોષો વચ્ચેનો બ્રિજ એને કહેવાય સેલ્યુલાર બ્રિજ. શું કહેવાય? સેલ્યુલાર બ્રિજ. બે કોષો વચ્ચેનું જોડાણ એટલે કોષીય જોડાણ. ખ્યાલ આવ્યું? અથવા સેલ્યુલાર જંકશન. જંકશન એટલે બ્રિજ. બે વસ્તુને જોડતું સ્ટેશન, બે વસ્તુને જોડતો બ્રિજ એટલે શું? સેલ્યુલાર જંકશન, કોષીય જોડાણ, સેલ્યુલાર બ્રિજ અથવા ઇન્ટરસેલ્યુલાર જંકશન. સેલ્યુલાર જંકશન કહી દો તો ચાલે, પણ બહુ સ્પેસિફિક કહેવું તો શું કહેવાય? ઇન્ટરસેલ્યુલાર જંકશન. ઇન્ટર એટલે વચ્ચે, બે કોષોની વચ્ચેનું જંકશન, બે કોષોની વચ્ચેનું જોડાણ. છેલ્લી વાર કહું, કોષીય જોડાણ, ઇન્ટરસેલ્યુલર જંકશન, સેલ્યુલાર જંકશન, સેલ્યુલાર બ્રિજ. થઈ ગયું દોસ્તો? ટૂંકમાં વ્યાખ્યા કહેવા જાઉં તો બે કોષો વચ્ચેનું જોડાણને શું કહેવાય? ઇન્ટરસેલ્યુલર જંકશન. બરોબર? ઓકે, નોટ પેન કમ્પ્લીટ લઈ લો. હવે કમ્પ્લીટ હું તમને ડ્રો કરાવું છું. બરોબર? ડ્રો કરાવતો જઈશ, લખાવતો જઈશ. કમ્પ્લીટ નોટ પેન લઈ લો, રેડી થાવ. પહેલા દોસ્તો નીટના લેવલ પર આપણે ડિટેલમાં ભણ લઈએ. એના પછી આપણે ચોપડીમાં થોડુંક જ અમથું આપ્યું છે એ જોઈ લઈશું. બરોબર? ચાલો, એક એક વસ્તુ બહુ ધીમે ધીમે બોલીશ. ડ્રો કરતા જજો, લખતા જજો. રાઈટ? ઓકે. બોડીના લગભગ મોસ્ટ ઓફ 99.99% કોષો વચ્ચેના જોડાણ આવી જશે. ખાલી અધિચ્છદીય પેશીના કોષો વચ્ચે નહીં, લગભગ બોડીની બધી જ પેશીના કોષો વચ્ચેના જોડાણનું ભણાવી દઉં છું. રાઈટ? ચાલો, ઓકે. મોટા ભાગે મારા એંગલથી નીટ લેવલ પર જોવા જઈએ તો 5 પ્રકારના કોષો વચ્ચે જોડાણ હોઈ શકે. આઈ રિપીટ ફ્રેન્ડ્સ, 5 પ્રકારના જોડાણ હોઈ શકે. ધીમે ધીમે મારી જેમ ચાર્ટ બનાવવાનું શરૂ કરો. ગભરાઈ ના જશો એક સાથે આખો ચાર્ટ જોઈને. હું બધું અલગ અલગ પાડી તમને દેખાડીશ. મારા હાથથી વ્યવસ્થિત લખેલું છે, ડ્રો કરેલું છે સરસ અક્ષરે. ખ્યાલ આવે છે? ટાઈમ ના બગડે એટલે મેં પહેલેથી દૂર રાખ્યું. પણ બધી જ વસ્તુ બાયફર્ગેટ કરીને અલગ કરીને હું તમને સમજાવું છું. ચલો જુઓ. ઓકે, પહેલા ખાલી નામ કહી દઉં, સાંભળજો. હા, પેન લઈ લઉં એટલે તમને ખ્યાલ આવે. ચાલો, પહેલું કયું? ટાઈટ જંકશન. કયું દોસ્તો? ટાઈટ જંકશન ઝોનુલા ઓક્લુડન્સ. ગભરાઈ ના જશો, કશું લખશો નહીં અત્યારે. ખાલી કહું છું એકવાર જાણકારી માટે. ટાઈટ જંકશન અથવા ઝોનુલા ઓક્લુડન્સ. આ પહેલો બ્રિજ બે કોષો વચ્ચે આવશે. ક્યાં આવશે જોઈએ, શું કરશે જોઈએ. નંબર 2, એન્કરિંગ જંકશન. શું કીધું દોસ્તો? એન્કરિંગ જંકશન અથવા એડરિંગ જંકશન. આઈ રિપીટ, એન્કરિંગ જંકશન અથવા એડરિંગ જંકશન એટલે બે કોષો વચ્ચેનું જોડવાનું કામ કરે. એને કહેવાય એન્કરિંગ અથવા એડરિંગ. ખ્યાલ આવ્યો? હા. ટાઈટ જંકશન, જેને મેં ગુજરાતીમાં કીધેલું યાદ છે, દ્રઢ જોડાણ. ટાઈટ, દ્રઢ જોડાણ. એન્કરિંગ અથવા એડરિંગ જંકશન આ બીજું, એનું ગુજરાતીનું નામ કીધેલું યાદ છે, અભિલગ્ન. જોડાવું, અભિલગ્ન જોડાણ. ખ્યાલ આવ્યો? ગેપ જંકશન, અવકાશીય જોડાણ. યાદ આવ્યું ત્રીજું નામ? ઓકે. ચોથું જે ચોપડી નથી આપ્યું, ટોટલી નીટ માટે છે, ઇન્ટરડિજિટેશન. ઇન્ટરડિજિટેશન નામનો બ્રિજ. અને પાંચમું ઇન્ટરસેલ્યુલાર બ્રિજ. જોઈશું કોષ વિભાજન વખતે બનતો બ્રિજ છે ઇન્ટરસેલ્યુલાર બ્રિજ. આ પણ ચોપડી નથી આપી. તો 4 અને 5 ચોપડી નથી આપ્યા, ચોપડી 3 આપ્યા છે. 1, 2, 3 ટાઈટ જંકશન, એન્કરિંગ, એડરિંગ જંકશન, ગેપ જંકશન. દ્રઢ જોડાણ, અભિલગ્ન જોડાણ, અવકાશીય જોડાણ. પણ ચોપડીમાં ખાલી લીટી લખીને કામ લખીને છોડી દીધું છે. ડિટેલમાં એના પેટા પ્રકાર, એના સ્થાન અને એનું ચોક્કસ કાર્ય વિશે કોઈ ચર્ચા કરી નથી. જે જ પૂછાય એટલે ધ્યાનથી ધીમે ધીમે આપણે આગળ વધીશું. લેટ્સ સ્ટાર્ટ. મારી જેમ હેડિંગ માર દો. ચલો ધીમે ધીમે હું તમારી સાથે ચાલીશ. લખો ઇન્ટર સેલ્યુલાર જંકશન. વિડીયો પોઝ કરો, લખવાનું રહી જાય તો, અને પછી વિડીયો પાછો લખીને સ્ટાર્ટ કરો. ઓકે, નેક્સ્ટ. એનું બીજું નામ સેલ્યુલાર જંકશન. એનું ત્રીજું નામ કોષીય જોડાણ, અથવા ચોથું નામ લખવું હોય તો લખાય સેલ્યુલાર બ્રિજ. તો 4 નામ અલગ અલગ મેં કીધા. કૌંસમાં લખી રાખો. બે કોષો વચ્ચે આવેલા જોડાણને કોષીય જોડાણ કહે છે. તેના 5 પ્રકાર છે. લખો, તેના 5 પ્રકાર છે. લેટ્સ સ્ટાર્ટ. આમ તમારે જેવી રીતે લખવું હોય અત્યારે છૂટું લખો, પછી વ્યવસ્થિત મારી જેમ આખો આ ચાર્ટ બનાવી દેજો. ચાર્ટ સ્વરૂપે લખી રાખશો ને તો બહુ સરસ લાગશે. કામ, સ્થાન, દરેક બ્રિજનું નામ, તેની આકૃતિ, તેનું કામ અને તેનું સ્થાન. ફરી એકવાર રિપીટ કરું. શું લખવાનું? શું? એ બ્રિજનું નામ, એ બ્રિજની આકૃતિ, એ બ્રિજ
નું કામ, કાર્ય, ફંક્શન અને એ બ્રિજ નું બોડીમાં કઈ જગ્યાએ સ્થાન છે, લોકેશન છે. બસ આટલું લખો એટલે પૂરું. ચલો ચાલુ કરીએ. ઓકે, પહેલું છે, હેડિંગ માર દો, ટાઇટ જંક્શન ઝોનુલા ઓક્લુડન્સ. જેમ જેમ લખાવો એમ એમ આગળ વધારતા જજો. બરોબર, અત્યારે ગ્રાફ ની ચાર્ટ નહીં બનાવો તો ચાલશે, પછી તમારી રીતે ચાર્ટ સરસ રીતે રિપ્રેઝન્ટ કરી લેજો મારી જેમ. ઓકે, ટાઇટ જંક્શન અથવા ઝોનુલા ઓક્લુડન્સ લખ્યું દોસ્તો. ચલો આને વ્યવસ્થિત દેખાડું એટલે તમને ખબર પડે. ચલો જોજો, દેખાય છે? ટાઇટ જંક્શન અથવા ઝોનુલા ઓક્લુડન્સ. બે કોષો, હું તમારી સાથે પાછો ડ્રો પણ કરીશ, પણ રફલી ડ્રો કરીશ ઉતાવળમાં. ચલો જોજો, આ એક કોષ દોરું, કશું નહીં દોસ્તો, આ કે કમ્પલસરી નથી આ રસાંકુરો દોરવા. દોરું ના દોરું ઈચ્છા છે, આ તો ચોપડીઓમાં રેફરન્સ બુકોમાં દોરેલું હોય છે, આપણે દોરીએ તો સારું. ચલો આ એક કોષ દોર્યો, એની બાજુમાં બીજો કોષ દોરું. બરાબર દોસ્તો? ઓકે, પેન ટેબ્લેટ નાનું છે એટલે વ્યવસ્થિત ડ્રો તો ના જ થાય, એટલે મેં પહેલેથી પેનથી પહેલેથી પેજમાં ડ્રો કરી દીધું, એનો ફોટોગ્રાફ તમને બતાવી રહ્યો છું. ઓકે, ચલો આ બે કોષો છે, વોટ એવર, ગમે તે હોય, ઘનાકાર, સ્તંભાકાર, ગમે તે હોય. હવે બે કોષો વચ્ચેનું આ જોડાણ હું તમને ડ્રો કરીને બતાવું. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેવાનો, જો મારી સાથે દોરી ના શકો ફટાફટ તો જોજો. થઈ ગયું દોસ્તો? બસ, તો બે કોષો વચ્ચેનું આ પરફેક્ટ જોડાણ મેં તમને બતાવ્યું. એટલું ટાઇટલી બાઉન્ડ છે, એટલું ટાઇટ બે કોષો વચ્ચે આ કનેક્શન છે કે કોષોની મજાલ નથી કે દોસ્તો છૂટા પડી શકે, બંને વચ્ચે ગેપ ક્રિએટ થઈ શકે. અને એટલે જ આ ટાઇટ જંક્શન આવેલું છે કે એનું મેઇન ઇન્ટેન્સ બે કોષોની વચ્ચેથી મટીરિયલ ના આઈજાય કરી શકે, અને ના બે કોષોમાંથી મટીરિયલ આઈજાય કરી શકે, અને ના તો બે કોષો વચ્ચેથી મટીરિયલ પસાર થઈ શકે કે આઈજાય કરી શકે. ના કરી શકે. બે કોષો વચ્ચે મારી એક્શન જુઓ દોસ્તો, બે કોષો વચ્ચેથી મટીરિયલ આઈજાય કરી શકતું નથી, બ્લોક થઈ ગયો જગ્યા. અને બે કોષોમાંથી પણ એકબીજાને લોકો મટીરિયલ આપલે કરી શકતા નથી. આમનો ઇન્ટેન્સ જ એ હોય છે કે કોઈ પણ મટીરિયલ કોષો વચ્ચે લીક થવું જોઈએ નહીં, કોઈ પણ દ્રવ્ય. ખ્યાલ આવે છે? મોટાભાગે એવું કેમ હોય સર? તો આવું એવી જગ્યાએ હશે જે જગ્યાએ પ્રોટેક્શનની જરૂર હોય, લાઈક બેક્ટેરિયા, વાયરસ કે કોઈ ઝેરી રસાયણ આવી ગયા, તો એ ઝેરી રસાયણ લાઈક ધીસ, માનો કે અહીંયા પર બેક્ટેરિયા, વાયરસ કે ઝેરી રસાયણ આવી ગયા, રાઈટ? તો એ વસ્તુ એક જગ્યાએ તો ખરાબ કરી રહી છે, પણ એ વસ્તુ હવે આગળ ના ફેલાય, અંદરના ભાગે ના જાય અને અંદર બીજા કોષોને ના બગાડે, એટલે એ વસ્તુને રોકવી જરૂરી છે. એટલે આખા કોષો લાઈનમાં ટાઇટ જંક્શનથી જોડાયેલા હોય ને, તે વસ્તુ ઉપર રહી જાય, જે તે જગ્યાએ રહી જાય, એ આગળ ફેલાઈ શકે. મીન્સ કમ્પ્લીટલી ઇન્ટેન્સ ટુ પ્રોટેક્શન માટે જો ઇન્ટેન્સ છે, રક્ષણ માટેનો જ ઇન્ટેન્સ. ખબર પડી ગઈ? ઓકે, તમે કાર્ય પણ કીધું, લખાવું છે અત્યારે વ્યવસ્થિત, એકવાર રિપીટ કરું ત્યારે લખી લેજો. કાર્ય ખબર પડી ગઈ. ઓકે, આકૃતિ આવડી ગઈ. સર શાનું બનેલું હોય આ ટાઇટ જંક્શન? તમે કીધું કે બ્રિજ હોય, બે કોષો વચ્ચે એટલો ટાઇટ હોય, એટલો ટાઇટલી બાઉન્ડ હોય કે જરા પણ છૂટી ના શકે. તો સર એટલું કોને કે આ બ્રિજ કયા પ્રોટીનનો બનેલો હોય? દોસ્તો બે પ્રકારના પ્રોટીનનો બને, યાદ રાખજો. એક છે ઓક્લુડિન પ્રોટીન અને બીજું છે ક્લાઉડિન પ્રોટીન. કયા પ્રોટીન? ઓક્લુડિન પ્રોટીન ના લખતા આવડે લખી રાખજો ગુજરાતીમાં. ઓક્લુડિન પ્રોટીન અને ક્લાઉડિન પ્રોટીન. ઓક્લુડિન પ્રોટીન અને ક્લાઉડિન પ્રોટીન, બે પ્રકારના પ્રોટીનથી આખો આ બ્રિજ બનતો હોય છે. થયું? તો ચલો આકૃતિ આવડી ગઈ. નંબર 3, સર આનું સ્થાન ક્યાં, કઈ જગ્યાનું લોકેશન હોય સર? તો આનું લોકેશન મારી બોડીમાં આંતરડા, મૂત્રપિંડ અને મૂત્રાશય. ખબર પડી દોસ્તો? મૂત્ર બનવું મૂત્રપિંડમાં, મૂત્રનો સંગ્રહ થવો મૂત્રાશયમાં અને આંતરડામાં. બરોબર? તો આટલી 3 જગ્યાએ મોટાભાગે આ પ્રકારના કોષો જોવા મળે છે, આ 3 વસ્તુની 3 અંગોની દિવાલો. થઈ ગયું દોસ્તો? ઓકે, ફરી એકવાર નામ કહી દો ચલો, એટલે 4 વસ્તુ આપણી વચન મુજબ પૂરું. બધામાં 4 વસ્તુ જ ભણવાની. પહેલું નામ દોસ્તો, ટાઇટ જંક્શન, ગુજરાતી નામ દ્રઢ જોડાણ. લખ્યું? ટાઇટ જંક્શન, દ્રઢ જોડાણ,
અથવા ઝોનુલા ઓક્લુડન્સ, સાયન્ટિફિક પરફેક્ટ નેમ ઝોનુલા ઓક્લુડન્સ. થઈ ગયું, નવું નવું લાગતું હશે એટલે થોડું અઘરું પડશે પણ યાદ રહી જશે. ઝોનુલા ઓક્લુડન્સ, ટાઇટ જંકશન, દ્રઢ જોડાણ. નામ કમ્પ્લીટ આવડી ગયું, લખી કાઢ્યું. નંબર 2, આકૃતિ તમને આવડી ગઈ, મેં કીધી રીતે ડ્રો કરી લીધી, સ્ક્રીનશોટ લઈ લીધો હશે. નંબર 3, કાર્ય શું? તો કે બે કોષો વચ્ચે એટલું દ્રઢ જોડાણ રચે કે જેના કારણે બે કોષોમાંથી અને બે કોષો વચ્ચે કોઈ ઝેરી દ્રવ્યો કે હાનિકારક દ્રવ્યો કે સજીવો કે સૂક્ષ્મજીવો પસાર થઈ શકતા નથી અને રક્ષણ મળે. ઓકે, વિડીયો શાંતિથી પોસ્ટ કરો, લખતા જાઓ. ઓકે સર, કયા પ્રોટીનનો બને આ બ્રિજ? ઓક્લુડિન અને ક્લાઉડિન પ્રોટીન, બે પ્રકારના પ્રોટીનનો બને. થઈ ગયું દોસ્તો. અને છેલ્લું, આનું સ્થાન શું? તો કે આનું સ્થાન ઇન્ટેસ્ટાઇન એટલે આંતરડું, કિડની એટલે મૂત્રપિંડ અને યુરિનરી બ્લેડર એટલે મૂત્રાશયમાં છે. પરફેક્ટ. થઈ ગયું દોસ્તો, આવડ્યું? 5 જોડાણમાંથી પહેલું જોડાણ કમ્પ્લીટ. ના શું આવડે? કમ્પ્લીટ આવડી ગયું. ચલો હવે આગળ વધીએ. ચલો નેક્સ્ટ, નંબર 2. જો દોસ્તો, ઘણી ચોપડીમાં આ રીતે આપ્યું હશે. જો કદાચ રેફરન્સ બુક કોઈ વાંચતા હોય તમે આ રીતે આપ્યું હશે. હું જેટલી બુકો તમને કહું છું ને લાવો તો આ રીતે આપ્યું હશે. એ 2 જ કોષ દોર્યા હશે અને 2 કોષો વચ્ચે બધા પ્રકારના જોડાણ બતાવ્યા હશે. લાઈક ટાઇટ જંકશન, હવે ભણીશું એડેરિંગ જંકશન, 2 પ્રકારના. ખબર પડી દોસ્તો? આ 3 પ્રકારના એડેરિંગ જંકશન આવશે. પછી આ ગેપ જંકશન. લગભગ બધા જોડાણ બધા જોડાણ 2 પ્રકારના કોષોની વચ્ચે જ બતાવી દીધા છે. પણ એવું ના હોય, 2 કોષો વચ્ચે કોઈ એક જ પ્રકારનું જોડાણ હોય. ખ્યાલ આવે છે? અલગ અલગ પ્રકારના કોષોમાં અલગ અલગ જોડાણ હોય. અત્યારે જો 2 કોષો લો છો તો કાં તો ટાઇટ જ જંકશન હોય, કાં તો એ ના હોય તો ગેપ જંકશન હોય, અને એ ના હોય તો એડેરિંગ જંકશન હોય. બધું 2 કોષો વચ્ચે ના આવી જાય. આ તો ખાલી દોસ્તો સમજાવવા માટે 2 કોષ અને એની વચ્ચે બધા જોડાણ લખી કાઢ્યા છે, બધા જોડાણ દોરી કાઢ્યા છે. કારણ કે ઘડી આકૃતિ ડ્રો કરવાની જરૂર ના પડે, પણ આથી કન્ફ્યુઝન ક્રિએટ થાય છે. આપણે એવું નથી કરવું. આ તો રેફરન્સ બુકમાં હોય એટલે ગભરાઈ ના જાઓ, એટલે મેં તમને ક્લિયર કર્યું, અન્ડરસ્ટેન્ડ કરાવડાવ્યું. ચલો બીજું જંકશન. બીજું છે દોસ્તો એન્કરિંગ જંકશન. ધ્યાનથી દેખો, હેડિંગ વાગી જવું જોઈએ દોસ્તો. એન્કરિંગ જંકશન. શું કીધું મેં દોસ્તો? એન્કરિંગ જંકશન. અથવા એનું બીજું નામ છે એડરિંગ જંકશન. એન્કરિંગ જંકશન અથવા એડરિંગ જંકશન. હવે એન્કરિંગ અથવા એડરિંગના પાછા 3 ટાઈપ છે, 3 પેટા પ્રકાર છે. પડી જ જવા જોઈએ. હું નામ બોલતો જઉં છું, પહેલા સાંભળી લો, પછી લખવાનો આદેશ આપું ત્યારે લખો. એન્કરિંગ અથવા એડરિંગ નું ગુજરાતી અભિલગ્ન જોડાણ. અભિલગ્ન જોડાણ ના કેટલા પેટા પ્રકાર? 3. નંબર 1, ઝોના એડરન્સ. ઝોના એડરન્સ પહેલું પેલું હતું ને ટાઇટ જંકશન, બીજું નામ ઝોના ઓક્લુડન્સ. આમાં શું છે? ઝોનુલા ઓક્લુડન્સ. આમાં શું છે? ઝોના એડરન્સ. બીજો એક પ્રકાર છે મેક્યુલા એડરન્સ. ઝોના એડરન્સ. બીજો પ્રકાર છે મેક્યુલા એડરન્સ. મેક્યુલા એડરન્સ તો ફેમસ નામ, મેક્યુલા એડરન્સ સાયન્ટિફિક નેમ છે, એનું ફેમસ નામ છે ડેસ્મોઝોમ્સ. શું નામ છે? ડેસ્મોઝોમ્સ. અને ત્રીજો પ્રકાર છે હેમીડેસ્મોઝોમ્સ. ડેસ્મોઝોમ્સ નું થોડું અડધું સ્ટ્રક્ચર આવેલું હોય, પૂરેપૂરું ડેસ્મોઝોમ્સ જેવું નહીં, પણ એના જેવું લગભગ અડધું સ્ટ્રક્ચર ડેસ્મોઝોમ્સ જેવું જ હશે, એટલે નામ આપ્યું અડધું ડેસ્મોઝોમ્સ. હેમી એટલે અડધું, હેમી ડેસ્મોઝોમ્સ, અર્ધ ડેસ્મોઝોમ્સ. ખબર પડી? તો અભિલગ્ન જોડાણના 3 પેટા પ્રકાર છે. ચોપડી નતા આપ્યા પણ પૂછાઈ શકે. એક છે ઝોનુલા એડરન્સ, એક છે મેક્યુલા એડરન્સ ડેસ્મોઝોમ્સ, અને ત્રીજું છે હેમી ડેસ્મોઝોમ્સ. ચાલો હવે લખવાનું ચાલુ કરો, પછી હું તમને ભણાવવાનું ચાલુ કરું. બરાબર? હેડિંગ માર દો. પહેલો પ્રકાર પૂરો ટાઇટ જંકશન. બીજો પ્રકાર હેડિંગ વાગી જવું જોઈએ, એડહરિંગ જંકશન. ઇંગ્લિશ ના લખતા ફાવે, સ્પેલિંગ તો કોઈ જ વાંધો નહીં, ગુજરાતીમાં લખવાનું ઉચ્ચાર સ્વરૂપે એડરિંગ જંકશન. અથવા એનું બીજું નામ એન્કરિંગ જંકશન, અથવા ત્રીજું નામ અભિલગ્ન જોડાણ. થઈ ગયું? લખો. તેના 3 પેટા પ્રકાર છે. નંબર 1, ઝોના એડરન્સ. લખ્યું દોસ્તો? ઝોના એડરન્સ. ઓકે, સરસ. એના પછી બીજું મેક્યુલા એડરન્સ. મેક્યુલા એડરન્સ. મેક્યુલા એડરન્સ એનું ફેમસ નામ ડેસ્મોઝોમ્સ. કૌંસમાં લખો ઓર કરીને ડેસ્મોઝોમ્સ. મેક્યુલા એડરન્સ તો બીજું નામ ડેસ્મોઝોમ્સ. અને ત્રીજું નામ હેમી ડેસ્મોઝોમ્સ. શું કીધું દોસ્તો? હેમી ડેસ્મોઝોમ્સ. ધેટ્સ ઇટ. ચલો 3 પ્રકાર 1 બાય 1 જોઈએ, એટલે આપણો મેઇન બીજો પ્રકાર જોડાણનો પૂરો જોઈ લઈએ. પહેલો આવશે એન્કરિંગ જંકશનનો પહેલો પેટા પ્રકાર ઝોના એડરન્સ. મારું હેડિંગ ઝોના એડરન્સ. અત્યારે હું જેમ લખાવું ને એમ લખતા રહો દોસ્તો, ચાર્ટ બાટની ઝંઝટમાં ના પડશો.
પછી વ્યવસ્થિત તમને આવડી જ જશે આ વસ્તુ. એક જ વાર ખાલી રિવાઇઝ કરવાની જરૂર પડશે, પછી તમે જાતે વ્યવસ્થિત મોઢે આ વસ્તુ દોરતા થઈ જશો. નવા નવા નામ છે એટલે મેં તમને કીધું બીજી વાર એકવાર રિપીટ કરવું પડશે, બાકી સમજાવવામાં આવડી જશે. ખ્યાલ આવે છે? એટલો એફર્ટ 100% હું આપી રહ્યો છું. સાંભળો, ઝોન એડરન્સ હું તમને ફરીથી દોરીને બતાવીશ એટલે તમને વધારે ફિલિંગ આવે. ચાલો, આ દેખાય છે દોસ્તો? એક કોષ દોર્યો. ચાલો, આ બીજો કોષ. હું રફલી ડ્રો કરું, બાકી વ્યવસ્થિત તમને દેખાય છે ડ્રો કરેલું છે, બરોબર? ચાલો, બે કોષ દોર્યા. હવે આ બે કોષો વચ્ચે પરફેક્ટ જોડાણ દોરું. જોજો ધ્યાનથી. પરફેક્ટ અહીંયા દોરેલું દોસ્તો, અહીંયા ખાલી રફલી ડ્રો કર્યું છે મેં. ઓકે, ધ્યાનથી દેખો દોસ્તો, બે કોષ વચ્ચે ખાસી ગેપ આવે છે. પહેલામાં ગેપ નથી, ટાઈટ જંક્શન હતું, એટલે આમાં ખાસી બધી ગેપ તમને દેખાય છે, રાઈટ? ઓકે, હવે પહેલા હું એક પ્લેટ દોરવા જઈ રહ્યો છું. ધ્યાનથી દેખજો. આ પ્લેટ દોરું ઉભા. આ જે મેં પ્લેટ દોરી, પ્લેટ એક તકતી જેવું દોર્યું, જેને કહેવાય પ્લેક. દોરી પ્લેટ કહેવાય પ્લેક. ખબર પડી દોસ્તો? જે પ્લેટ જેવું દોર્યું એને કહેવાય પ્લેક. આ પ્લેક કયા પ્રોટીનથી બને? તો કે દોસ્તો એડેપ્ટર પ્રોટીનથી બને. બહુ બધા ટાઈપના પ્રોટીન હોય. આજે બહુ જ બધા ટાઈપના પ્રોટીન તમે સાંભળશો. કયા પ્રોટીન? એડેપ્ટર પ્રોટીનથી બને. એડેપ્ટર પ્રોટીન. એડેપ્ટર પ્રોટીનથી આ પ્લેક નામની પ્લેટ બને. ધેટ્સ ઇટ. એક પત્યું. ચલો નેક્સ્ટ. ઓકે, કોષ રસમાં છૂટા છૂટા બહુ જ બધા તંતુઓ નીકળે. પેન બદલી કાઢું, ખબર પડે તમને. ચાલો, આ જે કોષ કેન્દ્ર છે અને અંદર કોષ રસ છે, તેમાં બહુ જ બધા પ્લેકમાંથી નીકળતા તંતુઓ હોય, એ પણ પ્રોટીનના બનેલા હોય દોસ્તો. અને આ લીલા લીલા રંગના જે પ્રોટીનના તંતુ છે એ છે એક્ટિન પ્રોટીનના બનેલા તંતુ. કયા દોસ્તો? એક્ટિન પ્રોટીન ના બનેલા, ગુજરાતીમાં લખું છું તંતુ, અંગ્રેજીમાં કહેવાય ફાઈબર અથવા ફિલામેન્ટ. એક્ટિન પ્રોટીનના તંતુ. ખ્યાલ આવ્યો દોસ્તો? ઓકે, તો એક્ટિન પ્રોટીનના તંતુ થઈ ગયું. તો અંદર એક્ટિન ના બનેલા તંતુ એક ક્યાંથી નીકળ્યા? તો કે કોષ રસ પટલ પાસે જોડેલી એક પ્લેટ જેવી રચના, જેને કહેવાય પ્લેક, જે એડેપ્ટર પ્રોટીનથી બનતી રચના. અને હવે એ એડેપ્ટર પ્રોટીન વાળા પ્લેકમાંથી બે કોષોના કોષ રસ પટલ પાસેથી એ પ્લેકમાંથી બહુ જ બધા લાંબા લાંબા દોરા જેવા પ્રોટીન નીકળશે. જોજો દેખાડું. બહુ જ બધા લાંબા લાંબા દોરા જેવા પ્રોટીન નીકળશે, જેને હું અલગ કલરથી રિપ્રેઝન્ટ કરું તો જોઈ લો. હા રહ્યા દેખાયા દોસ્તો? બે એકદમ લાઇટ બ્લુ કલરમાંથી જે પ્લેક હતા, એડેપ્ટર પ્રોટીનના બનેલી રચના હતી પ્લેટ જેવી, એમાંથી જે દોરા દોરા જેવા તંતુઓ નીકળ્યા, જે બે કોષને જોડવાનું કામ કરે છે, એ કેથરીન પ્રોટીન. કયા પ્રકારના પ્રોટીન? કયા પ્રકારના પ્રોટીન દોસ્તો? કેથરીન પ્રોટીનથી બનતા તંતુ છે. બસ 3 પ્રકારના પ્રોટીનના બનેલા તંતુ. આ ટૂંકમાં કહેવાનો અર્થ ને આ ત્રણેય પ્રકારના પ્રોટીનને જોડીને એક નામ આપવું હોય તો શું નામ અપાય? ઝોના એડરન્સ. શું નામ અપાય દોસ્તો? ઝોના એડરન્સ. ચાલો, કમ્પ્લીટ. બોલો દોસ્તો, તો જે હું પહેલો પ્રકાર ભણાવી રહ્યો છું, એડરિંગ અથવા એન્કરિંગ અથવા અભિલગ્ન જોડાણ અથવા જંક્શનનો પહેલો પેટા પ્રકાર, 3 પેટા પ્રકારમાંથી પહેલો પેટા પ્રકાર ભણાવું છું. ઓકે, ઝોના એડરન્સ. તે કેટલા પ્રોટીનના તંતુઓથી બને છે? 3 પ્રકારના. વચ્ચે વચ્ચે જે છે એ મેઇન રચનાનું નામ પ્લેક, જે કયા પ્રોટીનથી બને? એડેપ્ટર પ્રોટીનથી. અંદર અંદર કોષ રસમાં કેસરી કેસરી તંતુઓ અને અહીંયા પર મેં લીલા લીલા તંતુઓ તરતા રાખ્યા છે, એ કયા પ્રોટીનથી બને? એક્ટિન પ્રોટીનથી. અને વચ્ચે વચ્ચે અહીંયા ગુલાબી અને અહીંયા એકદમ ડાર્ક બ્લુ કલરના બતાવ્યા છે, જે બે કોષોને એક્ઝેક્ટલી જોડવાનું કામ કરે છે, કયા પ્રોટીનના બને? કેથરીન પ્રોટીન. કેથરીન પ્રોટીન દોરા દોરા જેવા,
પ્લેટ જેવા એડેપ્ટર પ્રોટીન પ્લેક કહેવાય, અને કોષ રસમાં તરતા બહુ જ બધા સરસ તંતુઓ જેને કહેવાય એક્ટિન પ્રોટીન. થઈ ગયું? તો 3 પ્રોટીનથી બનતો આખો બ્રિજ એડેરિંગ એન્કરિંગ અભિલગ્ન જોડાણનો પહેલો પ્રકાર ઝોનુલા એડરન્સ. કોઈ કન્ફ્યુઝન નથી, એટલી બધી વાર સ્પષ્ટ રીતે બોલ્યો દોસ્તો, બને જ નહીં કે ના આવડે. થઈ ગયું? ઓકે સર, આનું કામ શું? તમે આકૃતિ કહી દીધી, તમે સાનું બને કહી દીધું, તમે એનું નામ કહી દીધું, તો સર હવે એનું કાર્ય કહી દો. સિમ્પલ છે દોસ્તો, અભિલગ્ન જોડાણમાં જ નામમાં જ અર્થ છે. બે કોષોને ફક્ત જોડવાનું કામ કરશે, પણ એટલું ટાઇટલી નહીં જેટલું પહેલાવાળાનું. પહેલાવાળાનું મેઇન ઇન્ટેન્સ હતો કે જોડવું તો ખરું, પણ અમારે કેમ જોડવું છે? તો કે એવી રીતે જોડવું છે કે બે કોષો વચ્ચે કશું પસાર જ ના થઈ શકે, કશી ખરાબ વસ્તુ આવી જાય જ ના કરી શકે. રક્ષણ નહોતો ઇન્ટેન્સ. આ લોકોનો મેઇન ઇન્ટેન્સ રક્ષણ નથી. આ લોકોનો માત્ર ને માત્ર ઇન્ટેન્સ છે કે ખાલી બે કોષો વચ્ચે કનેક્શન પ્રોવાઈડ કિયા જાય. ખબર પડી? હા, પણ એવું કનેક્શન છે કે બે કોષો એકબીજાને કશા વસ્તુની આપણે કરી નથી શકવાના. ખબર પડી? કારણ કે દોરા જેવા જોડાણ છે, કોઈ કેનાલ નથી, કોઈ નળી નથી. એટલે બે કોષો એકબીજાને કશું આપી નહીં શકે, આપણે નહીં કરી શકે, પણ બે કોષો વચ્ચેથી અમુક દ્રવ્ય આઈ જાય કરી શકશે. બે કોષો વચ્ચેથી દોસ્તો દ્રવ્ય આઈ જાય કરી શકે, પણ બે કોષો એકબીજાને દ્રવ્યો આપલે કરી શકે નહીં. આ સ્પષ્ટ મેં કર્યું. પૂછાય તો યાદ રાખજો, ગુજભાઈ ના જતા. બરોબર? આ લોકોનો મેઇન ઇન્ટેન્સ હતો ખાલી જોડાણ. બે કોષો વચ્ચે એક ફ્લેક્સિબલ જોડાણ, ખ્યાલ આવ્યો? એક સ્થિતિસ્થાપક જોડાણ પ્રોવાઈડ કરે, સ્થિતિસ્થાપક જોડાણ પ્રદાન કરે. થઈ ગયું? જેથી કોષો થોડા ઘણા હલી ચાલી શકે, થોડીક મુવમેન્ટ કરી શકે, અને છૂટા પણ ના પડી જાય, કારણ કે કનેક્શન છે, કનેક્ટ પણ રહે અને થોડી ઘણી મુવમેન્ટ પણ કરી શકે. થઈ ગયું દોસ્તો? ઓકે, સેમ. અરે હા, આનું સ્થાન ક્યાં? લાસ્ટ એન્ડ ફાઇનલ વાત, સ્થાન. તો મારી સ્કિનમાં હોય ક્યાંક ક્યાંક, અને મારા આંતરડામાં હોય ક્યાંક ક્યાંક. એટલે લખ્યું છે મારી ત્વચામાં અને મારા આંતરડામાં આ વસ્તુ જોવા મળે. ખબર પડી દોસ્તો? ચલો આગળ. તમારે હવે મને કહેવાનું કે પહેલો પેટા પ્રકાર ને બીજા પેટા પ્રકાર વચ્ચે શું તફાવત છે. એક બારીક તફાવત, એટલે કામ ખતમ, બહુ ટાઈમ નહીં બગાડું. ચલો, પહેલામાં શું હતું? પ્લેક શાંતિ બનતો હતો એડેપ્ટર પ્રોટીનથી. ચલો સેમ દોસ્તો અહીંયા પર પણ જો, પ્લેક શાંતિ બને એડેપ્ટર પ્રોટીનથી. નંબર 2, ત્યાં દોસ્તો કયા તંતુ અંદર કોષ રસમાં તરતા હતા? એક્ટિન પ્રોટીનના તંતુ. અહીંયા પર બદલાઈ ગયું છે, અહીંયા પર કેરાટીન પ્રોટીનના તંતુ અંદર તરી રહ્યા છે. પેલામાં એક્ટિન પ્રોટીનના તંતુ કોષ રસમાં તરતા હતા, અહીંયા પર કેરાટીન પ્રોટીનના તંતુ કોષ રસમાં તરી રહ્યા છે. રાઈટ? ઓકે. બીજો તફાવત, તો અહીંયા પર કેધરીન પ્રોટીન દોરા જેવા હતા, બે કોષોને જોડતા, અને અહીંયા પર બે કોષોને જોડતા કેધરીન પ્રોટીન જ છે, પણ એ હૂક જેવા છે. બે તફાવત છે બસ, એટલે નામ બદલાઈ ગયું. ફરી ડ્રો કરીને બતાવ્યું એટલે તમને સંતોષ થાય. ચાલો, આ એક કોષ અને આ બીજો કોષ. રાઈટ? રફલી ડ્રો કરું છું. ઓકે, હવે જોજો. ઓકે, બહુ જ રફલી ડ્રો કરું છું દોસ્તો, કારણ કે પેન ટેબ્લેટ નાનું છે, દોરતા બહુ અઘરું પડે છે, પણ ક્લાસરૂમની ફિલિંગ અપાવવા માટે હું દેખાવું પણ ખરો, સ્ક્રીન પણ કમ્પ્લીટ તમને દેખાય, એટલે બધી વસ્તુને કાળજી રાખવા માટે મારે ક્યાંક તો કંઈક તો થોડુંક બલિદાન આપવું પડે. રાઈટ? એટલે મેં પહેલેથી એમ તો પૂર્વ તૈયારી કરી જ રાખી, જોવાની જરૂર નથી. અહીંયા વ્યવસ્થિત સારા અક્ષરે અને સારા ડાયાગ્રામ સાથે એની ધ્યાનથી દેખો. જે કેધરીન પ્રોટીન હોય ને દોસ્તો, એ આવા હોય. જો દેખાય છે હૂક ટાઈપ? ફરીથી હું એક્શન કરીને બતાવીશ એટલે ખબર પડે. જો આવા હૂક ટાઈપ આમ દેખાય. આમ પેલા કેવા હતા? લાંબા દોરા જેવા હતા. ઝોના એડરન્સમાં કેવા હતા? લાંબા દોરા જેવા કેધરીન પ્રોટીન હતા, બે કોષોને જોડતા હતા. અહીંયા પર મેક્યુલા એડરન્સમાં અથવા ડેસ્મોઝોમ્સમાં બીજો પેટા પ્રકારમાં જોડાણ આવું છે. જો આમ હૂક ટાઈપ, આમ નથી. કેવું છે? આમ હૂક ટાઈપ. ખબર પડી? તો કેધરીન પ્રોટીન હૂકની જેમ આવેલા છે. પ્લેક, જે પ્લેટ છે જેને કીધું મેં પ્લેક, એ તો એડેપ્ટર પ્રોટીનથી જ બને, પણ એમાંથી નીકળતા કોષ રસમાં તરતા તંતુ એક્ટિન નથી, કેરાટીન છે. બરોબર? તો એકવાર તફાવત સ્વરૂપે બોલ દઈએ. ઝોના એડરન્સ, મેક્યુલા એડરન્સ, એનું બીજું નામ ડેસ્મોઝોમ્સ. આ બાજુ પ્લેક એડેપ્ટર પ્રોટીનથી બને, આ બાજુ પ્લેક એડેપ્ટર પ્રોટીનથી બને. આ બાજુ
કોષને જોડતા તંતુ દોરા જેવા હોય કેથરીન પ્રોટીન, આ બાજુ કોષને જોડતા તંતુ કેથરીન પ્રોટીન હુક જેવા હોય, આ બાજુ કોષ રસમાં તરતા પ્રોટીનના તંતુ એક્ટિન પ્રોટીનથી બને, આ બાજુ કોષ રસમાં તરતા પ્રોટીનના તંતુ કેરાટીન પ્રોટીનથી બને. ખબર પડી ગઈ દોસ્તો? બંનેનું કામ સેમ. શું? બે કોષોને સ્થિતિસ્થાપક જોડાણ પ્રદાન કરવું, જેથી હલી ચાલી પણ શકે, થોડા મૂવ પણ કરી શકે, મૂવમેન્ટ કરી શકે અને જોડાયેલા રહે. બે કોષો વચ્ચેથી દ્રવ્ય અવરજવર કરી શકે, પણ બે કોષોમાંથી દ્રવ્ય આઈ જાય કરી શકે નહીં, એકબીજાને આપલે કરી શકે નહીં. બંનેનું સ્થાન પણ લગભગ સેમ છે. પેલાનું સ્થાન સ્કિનમાં અને ઇન્ટેસ્ટાઇન, ચામડી અને આંતરડામાં, તો આનું પણ ચામડી અને આંતરડામાં છે. બરોબર? તો વચન મુજબ આકૃતિ, નામ, કાર્ય અને સ્થાન, ચાર વસ્તુ કમ્પ્લીટ. ઓકે, હવે મેઇન ગેમ ચાલુ થઈ. ત્રીજો પ્રકાર ભણો એટલે લગભગ ટોપિક પૂરો. દોસ્તો થોડો કદાચ એક્સટર્નલ નોઇઝ આવતો હશે, કારણ કે બહાર કામ ચાલી રહ્યું છે અને મારે ઉતાવળ છે, એટલે પ્લેસ મારા ઘરની જ પસંદ કરવી પડી. આમ તો બહુ શાંત એરિયા છે, પણ હવે આજે ખબર નહીં, કામ ચાલે છે એટલે થોડો ઘણો વોઇસ આવશે. કદાચ વોઇસ ના કહેવાય, નોઇઝ કહી શકાય, જે ઇરિટેટ કરે છે. કહીને ચલો દોસ્તો આગળ વધીએ. હા, એડરિંગ, એન્કરિંગ અથવા અભિલગ્ન જોડાણ બીજો મુખ્ય પ્રકાર કોષીય જોડાણનો. એનો ત્રીજો પેટા પ્રકાર હેમિડેસ્મોસોમ્સ. પહેલો કયો હતો? ઝોના એડરન્સ. બીજો કયો હતો? મેક્યુલા એડરન્સ અથવા ડેસ્મોસોમ્સ. અને ત્રીજો કયો ભણીએ છીએ હવે? હેમિડેસ્મોસોમ્સ, અડધું ડેસ્મોસોમ્સ. તો લગભગ પેલા જેવું સ્ટ્રક્ચર હશે, ક્યાંક કશું ખૂટતું હશે એટલે કીધું હેમિડેસ્મોસોમ્સ. ડેસ્મોસોમ્સ જેવું સ્ટ્રક્ચર હશે, થોડુંક ખૂટતું હશે. જોઈ લઈએ શું. ધ્યાનથી દેખો. હા, હમણાં જ કીધું તું મેં, પહેલાનું સ્થાન કહેવાનું પસંદ કરીશ. તેલ લેવા ગઈ પહેલી આકૃતિ, નામ, પહેલું સ્થાન. આ પ્રકારનું જોડાણ કમ્પલસરી દોસ્તો અધિચ્છદીય કોષો અને આધાર કલા વચ્ચે હોય. जहां जहां बेसमेंट मेम्ब्रेन है, एपिथेलियल सेल है, उसके बीच में कसम खाकर कहता हूं दोस्तों, ऐसा कनेक्शन, ऐसा ब्रिज होता है और मस्ट होता ही है. और पड़ी दोस्तों, तो ऊपर અધિચ્છદીય કોષ, નીચે પેલા બે સ્તરનું બનેલું આધાર કલા અથવા બેઝમેન્ટ મેમ્બ્રેન, ને બેની વચ્ચે ક્યારે ડાયરેક્ટ અટેચમેન્ટ નથી, બેની વચ્ચે બ્રિજ થી જ અટેચમેન્ટ થાય, ને બ્રિજનું નામ છે હેમિડેસ્મોસોમ્સ. તો સ્થાન કહી દીધું, બધા જ અધિચ્છદીય કોષો અને આધાર કલા વચ્ચે. થઈ ગયું દોસ્તો, લોકેશન કહી દીધું. શું કીધું? બિટવીન ધી એપિથેલિયલ સેલ એન્ડ બેઝમેન્ટ મેમ્બ્રેન. ગુજરાતી કહું તો લખું, લખીને બતાવું. ચલો, અધિચ્છદીય કોષો અને આધાર કલા વચ્ચે. થઈ ગયું સ્થાન. નંબર 2, કાર્ય તો બંનેને જોડવાનું જ છે, આધાર કલા અને અધિચ્છદીય કોષોને જોડવાનું છે. બરાબર? ઓકે. ત્રીજો નંબર કે સર આકૃતિ કેવી હોય? તો આકૃતિમાં કશું જ નથી. ઉપર જો કેરાટીન પ્રોટીન જ છે. કોષ રસમાં કયા પ્રોટીન તરી રહ્યા છે દોસ્તો? કેરાટીન પ્રોટીન. કોષ રસમાં કયા પ્રોટીન તરી રહ્યા છે? કેરાટીન પ્રોટીન. તમે જોઈ શકો છો. તો ડેસ્મોસોમ્સમાં પણ એવું જ હતું, કેરાટીન પ્રોટીન તરતા હતા. પ્લેક કયાનું બને? તો એડેપ્ટર પ્રોટીન. તો અહીંયા પર પણ પ્લેક સેમ છે, એડેપ્ટર પ્રોટીનનો જોઈ લો. તો પ્લેક આવી ગયો, કેરાટીન પ્રોટીનના તંતુ આવી ગયા. હા, અને સામે એક દોરા જેવા તંતુ છે, એ કેધરીન નથી, એ ઇન્ટેગ્રીન પ્રોટીનના છે. કયા દોસ્તો? ઇન્ટેગ્રીન પ્રોટીનના. ચલો હું ફરીથી એકવાર ડ્રો કરીને બતાવું એટલે ફિલિંગ આવે. ચાલો, અધિચ્છદીય કોષ દોર્યો, બીજો અધિચ્છદીય કોષ દોર્યો. આ તો ખાલી જોઈન્ટ બતાવીએ છે. હવે તમે મેચ્યોર છો દોસ્તો, બે કોષો વચ્ચે પણ જોડાણ હોય તો આપણે જોઈન્ટ બતાવી દઈએ છીએ, રાઈટ? ઓકે, ચલો થઈ ગયું. આ કયા? અધિચ્છદીય કોષો. અને નીચે દોસ્તો આ શું? આધાર કલા બે સ્તરોની બનેલી, બેઝલ લેમિના અને રેટિક્યુલર લેમિના, રાઈટ? ઓકે, એટલે આધાર કલા, બેઝમેન્ટ મેમ્બ્રેન, બંને વચ્ચે કનેક્શન. તો ધ્યાનથી દેખજો. યસ, અહીંયા પર પ્લેક છે. કયા પ્રોટીનનો? એડેપ્ટર પ્રોટીનનો બનેલો. એ તો ખબર પડી ગઈ સર કે પ્લેક હોય, પણ એક જ બાજુ પ્લેક છે, સામે આધાર કલા પાસે પ્લેક નથી. ગૌર કિયા જાય દોસ્તો. અહીંયા એન્કરિંગમાં જે મેક્યુલા એડરન્સ ભણ્યા હતા, એમાં ધ્યાનથી દેખ્યું હોય ને તો બંને બાજુ પ્લેક છે. જો દોસ્તો, અહીંયા પર પણ પ્લેક છે અને અહીંયા પર પણ પ્લેક છે. તો બંને બાજુ પ્લેક છે. અહીંયા પર એક જ બાજુ પ્લેક છે, એટલે અડધી બાજુ છે, અડધી બાજુ નથી. આધાર કલા બાજુ નથી. અધિચ્છદીય કોષો પાસે પ્લેક, એડેપ્ટર પ્રોટીનની પ્લેક છે. ઓકે. તંતુઓ, તો અહીંયાથી કેરાટીન તંતુઓ નીકળ્યા, કેરાટીન તંતુઓ નીકળ્યા, કેરાટીન તંતુઓ નીકળ્યા.
દોસ્તો પેલામાં જુઓ કેરાટિન તંતુ બે કોષો પાસે છે, અહીંયા પર કેરાટિન તંતુ ખાલી એક જ બાજુ છે, અધિચ્છદીય કોષો બાજુ, આધાર કલા બાજુ ન પ્લેક છે ન એમાંથી નીકળતા કેરાટિન તંતુઓ છે. એટલે અડધું સ્ટ્રક્ચર દેખાય છે ડેસ્મોસોમ્સ જેવું, અડધું સ્ટ્રક્ચર અલગ છે. ખ્યાલ આવે? એટલે કીધું અડધો ડેસ્મોસોમ્સ, કામ ખતમ. અને જે બે કોષ અને આધાર કલાને જોડતા આ દોરા જેવા તંતુ છે એ પણ કેધરીન પ્રોટીનના નથી બનેલા, એ દોરા જેવા તંતુ શાના બનેલા છે? ઇન્ટેગ્રીન પ્રોટીનના. થઈ ગયું ને? તો ઇન્ટેગ્રીન પ્રોટીનના તંતુ, એડેપ્ટર પ્રોટીનનો પ્લેક અને કોષ રસમાં તરતા કેરાટિન તંતુ. ઓકે, આનાથી બન્યું હેમીડેસ્મોસોમ્સ. અને સ્થાન કહી દીધું તમને, હંમેશા ક્યાં હોય? અધિચ્છદીય કોષો અને આધાર કલા વચ્ચે. અને કામ જોડવાનું. नाम आ गया, काम आ गया, लोकेशन मतलब कि स्थान आ गया और डायग्राम आ गया, काम खत्म हुई. चलिए आगे बढ़ते हैं. टाइट जंक्शन मेन प्रकार पूरो, एंकरिंग जंक्शन मेन प्रकार पूरो. હવે ત્રીજો મેન પ્રકાર ગેપ જંક્શન. ઓકે, ગેપ જંક્શન એટલે શું સર? ધ્યાનથી દેખી લો, આને અલગ લેવાની જરૂર નથી, અહીંયા જ બતાવી દઉં, બહુ સરસ આપેલું છે, ધીરજ રાખીને જોયા કરો, દેખાડી દઉં. ચાલો, હા દેખો, બે કોષો, આ એક અધિચ્છદીય કોષ અને આ બીજો અધિચ્છદીય કોષ. એ અધિચ્છદીય કોષ હોય કે દુનિયાનો કોઈ પણ બોડીનો ગમે તે પેશીનો કોષ, બે કોષો વચ્ચે દોસ્તો જો આવું જોડાણ હોય, એટલે કેનાલો જેવું જોડાણ હોય. કેવું? કેનાલો જેવું જોડાણ હોય દોસ્તો, કેનાલો જેવું જોડાણ, નળિકામય જોડાણ હોય તો સિમ્પલ છે. એક કોષ, ચાલો ફરીથી ડ્રો કરીને બતાવું, સંતોષ થવો જ ના જોઈએ જ્યાં લગીને તમને એવું ના લાગે કે મેં મહેનત નથી કરી, ત્યાં લગીને લગે રહો નોન સ્ટોપ. ઓકે, તો બોલો, બે કોષો વચ્ચે આવી રીતે નલિકામય જોડાણ હોય, નલિકામય, દેખ્યું દોસ્તો, બે કોષો વચ્ચે જો નલિકામય જોડાણ હોય તેને કહેવાય ગેપ જંક્શન. ખ્યાલ આવ્યો? અથવા એનું ફેમસ નામ છે ટનેલ. શું કીધું દોસ્તો? ટનેલ અથવા ગેપ જંક્શન. દેખાય છે બીજું નામ? ટનેલ. ટનેલ એટલે નહીં કહેતા પેલું ટનેલો હોય છે મોટી મોટી, જેમાંથી આખું આર પાર નીકળી જાય, બસ એવી ટનેલો અથવા ગેપ જંક્શન. રાઈટ? કયા પ્રોટીનથી બને? કનેક્શન પ્રોટીનથી. સિમ્પલ છે. કયા પ્રોટીનથી બને? કનેક્શન પ્રોટીનથી. આવડ્યું દોસ્તો? કમ્પ્લીટ. બોલો, પ્રોટીન તો કે કનેક્શન પ્રોટીન, નામ તો કે ટનેલ અથવા ગેપ જંક્શન. તો નામ આવડી ગયું, આકૃતિ આવડી ગઈ, કનેક્શન પ્રોટીનનું બને પણ આવડી ગયું. ઓકે, કાર્ય શું? તો કે બે કોષોમાંથી દ્રવ્યોની અવરજવર થઈ શકે, અને બે કોષો વચ્ચે પણ થોડી ગેપ છે, એટલે બે કોષો વચ્ચે પણ આવી જાય કરી શકે દ્રવ્યો, અને બે કોષોમાંથી પણ દ્રવ્ય આવી જાય કરી શકે. લાઈક આ કોષને મટીરિયલ આમ ટ્રાન્સફર કરું છું તો એને આમ કર્યું, આ કોષને મટીરિયલ પોતાનો આ બાજુના કોષને આપું છું આમ ટ્રાન્સફર કર્યું. તો બે કોષોમાંથી નાના તો નાનો છોડો, મોટા પ્રોટીનના કદના પણ કે એનાથી મોટા કદના પણ અણુઓ, બૃહદ અણુઓ, મોટા કદના અણુઓ પણ બે કોષો વચ્ચે આ ટનેલ મારફતે ગેપ જંક્શન નામના કનેક્શન પ્રોટીનથી બનતા કોષીય જોડાણ મારફતે અવરજવર કરી શકે. ધેટ્સ ઇટ. છેલ્લી વસ્તુ દોસ્તો, નામ, આકૃતિ, કાર્ય પૂરું, તો છેલ્લું શું? સ્થાન. સર આ ક્યાં હોય? યાદ રાખજો દોસ્તો, ચોપડી પ્રમાણે કહેવા જો, નીટની ચોપડી પ્રમાણે બે જ જગ્યા છે. એક આપણા હૃદ સ્નાયુ વચ્ચે, નેક્સ્ટ ચોથી પેશી આપણે ભણવાની છે સ્નાયુ, ત્યારે કહીશ 3 પ્રકારના સ્નાયુ, એમાંથી એક સ્નાયુ છે હૃદ સ્નાયુ. તો હૃદ સ્નાયુ, માન લો કે આ એક હૃદ સ્નાયુનો ભાગ દોર્યો, બીજો હૃદ સ્નાયુનો ભાગ દોર્યો, રાઈટ, આ ત્રીજો દોર્યો. તો બે હૃદ સ્નાયુઓ વચ્ચે દોસ્તો આવું કનેક્શન હોય ને હોય, જે આપણે ભણીશું ત્યારે વ્યવસ્થિત આકૃતિ ડ્રો કરીને બતાવીશ, જો અહીંયા મેં બતાવ્યું છે, બરોબર. તો બે હૃદ સ્નાયુ કે હૃદ સ્નાયુના કોષો વચ્ચે આ પ્રકારનું જોડાણ હોય. થઈ ગયું? તો હૃદ સ્નાયુમાં તો હોય જ, પણ દોસ્તો હવે ભૂલ ના કરતા, ચેતાકોષો વચ્ચે પણ હોય, પણ ક્યારેક જ, કારણ કે ચેતાપેશી ભણી ચૂક્યા છે, પીએચડી કરી ચૂક્યા છે. પ્રશ્ન થવો જોઈએ કે સર તમે તેવું ભણાવ્યું છે કે આ એક ચેતાકોષ, આ બીજો ચેતાકોષ, અને સર તમે જ બોલ્યા છો, અમને યાદ છે કે બે ચેતાકોષો વચ્ચે એક ગેપ હોય ને હોય, જેને કહેવાય ચેતોપાગમ. તો તમે તેવું ભણ્યું છે કે બે કોષો કદી કનેક્ટ ના હોય, બે કોષો વચ્ચે ગેપ હોય, જેને ચેતોપાગમ કહેવાય. ત્યાંથી પેલું એક ન્યુરોટ્રાન્સમીટર, ચેતાવર્ષક દ્રવ્ય રિલીઝ થાય, એસીએચ નામનું, અને ઉપરના કોષનો મેસેજ એ રસાયણ નીચેના કોષને આપે. તમે તો આવું ભણાયેલું છે હમણાં લાસ્ટ ટાઈમ, કીધેલું ચેપ્ટર નંબર 21 માં ડિટેલમાં ભણાવશો, પણ થોડું ઘણું તો જાણીએ છે.
હા દોસ્તો, મોટા ભાગના 99.99% બોડીના ચેતાકોષો વચ્ચે ગેપ હોય ને હોય જ ચેતોપાગમને મેં કીધું એ રીતે જ વહન થાય. ચેપ્ટર નંબર 21 માં આપણે ભણીશું ડિટેલમાં ચેતોપાગમ વડે ઉર્મિવેગ સંદેશાનું વહન. પણ ક્યાંક 0.1% ક્યાંક એવું થોડીક જગ્યાએ એવું હોય છે દોસ્તો, અમુક બ્રેનમાં એવા કોષો આવેલા હોય છે જ્યાં બે કોષો વચ્ચે કનેક્શન થઈ જાય છે અને એ કનેક્શન કેવા કોષોનું હોય, કેવા કોષીય જોડાણનું હોય, કેવા બ્રિજનું હોય? ગેપ જંકશન, ટનેલ જંકશન. ખબર પડી દોસ્તો? બસ આ કનેક્શન હોય છે. ધ્યાનથી દેખો, મેં અહીંયા બતાવ્યું છે. દેખાય છે? અને હજી ફરી ડ્રો કરીને બતાવો, અહીંયા જોઈ લો, તમને વિશ્વાસ આવી જાય. આ એક ચેતાકોષ, બરોબર, બીજો ચેતાકોષ. બે કોષો વચ્ચે હંમેશા મોટા ભાગે અવકાશ હોય જ ચેતોપાગમ, પણ ક્યારેક દોસ્તો, ક્યારેક આ પ્રકારનું ટનેલ હોય છે. ત્યાં પેલા ચેતાપ્રેષક દ્રવ્ય નામના રસાયણની કોઈ જરૂર નથી. સીધો જ એક કોષ બીજા કોષના ટનેલ મારફતે મેસેજ, સંદેશો, ઉર્મિવેગ આપી દે. ખ્યાલ આવ્યો? આ પ્રકારનું હોય છે, પણ ચેપ્ટર 21 માં હું કહીશ. અત્યારે તમે કહી દીધું ઉપર ચાલ્યું કે અમુક જ યાદ રાખજો, બધા ચેતાકોષ નહીં, યાદ રાખજો. ચેતાકોષ સ્થાન લખો ત્યારે અમુક આગળ લખવું કમ્પલસરી. અમુક જ ચેતાકોષો વચ્ચે આવું જોડાણ હોય, બાકી મોટાભાગના ચેતોપાગમ ધરાવે, ગેપ ધરાવે, અને બધા જ રસ સ્નાયુઓ વચ્ચે આવું જોડાણ હોય. થઈ ગયું? નામ ગેપ જંકશન ટનેલ. કયા પ્રોટીનથી બને? કનેક્શન પ્રોટીન. ડાયાગ્રામ તમે ડ્રો કરીને ટનેલ નલિકાઓ જેવું બતાવો. કામ બે કોષો વચ્ચે અને બે કોષો માંથી દ્રવ્યોની અવરજવર થઈ શકે. નાના તો છોડો, મોટા બૃહદ અણુઓ પણ આઈ જાય કરી શકે. સ્થાન બધા જ રસ સ્નાયુના કોષો વચ્ચે, અને ક્યારેક અમુક રેર કેસમાં અમુક જ બે ચેતાકોષો વચ્ચે. થઈ ગયું કમ્પ્લીટ. જે મેન હતા એ 3 પ્રકાર પૂરા. 4 અને 5 તો રમતા તરફ બતાવી દઈશ, તમે જોઈ લો, ખાલી જોઈ લો. ચોથો પ્રકાર ઇન્ટરડિજિટેશન. કશું નહીં દોસ્તો, પહેલા હું એનું સ્થાન કહી દઉં, બીજી બધી વાતો રહેવા દઈને પહેલું સ્થાન કહો એટલે તમારું કામ પતે. 5 મિનિટમાં લેક્ચર પૂરો થાય છે, જોજો. હવે બહુ માથું નહીં કહું. હા, સ્થાન પરિવર્તિત અધિચ્છદમાં ભણ્યા હતા ને આપણે, સંયુક્ત અધિચ્છદના 2 પ્રકાર, સ્ત્રુત અને પરિવર્તિત રચનાના આધારે. તો બસ એ સંયુક્ત અધિચ્છદ બહુસ્તરીય અધિચ્છદ પેશીનો બીજો પ્રકાર પરિવર્તિત અધિચ્છદીય પેશી અથવા ટ્રાન્ઝિશનલ એપિથેલિયમ, અંગ્રેજીમાં મેં કીધેલું. બસ તો આ સ્થાન થઈ ગયું. હા, પરિવર્તિત અધિચ્છદ પેશીના અધિચ્છદીય કોષો વચ્ચે આવું જોડાણ હોય. આવું જોડાણ કેવું છે દોસ્તો? તો બહુ જ બધી ફોલ્ડ વાળું જોડાણ છે. ધ્યાનથી દેખો તો કોષ રસ પટલ બેવના એવી રીતે જોડાયેલા છે કે બહુ બધી ગળીઓ બનાવે છે. ગળીઓ બનાવવાના કારણે થાય શું કે જેની ઓરિજિનલ લંબાઈ હોય ને એ લંબાઈ એની વધી જાય, સરફેસ એરિયા, તેનું પૃષ્ઠ સપાટી વધી જાય, જેના કારણે વધારે પડતા દ્રવ્યોને સમાઈ શકે. લાઈક ફરીથી ડ્રો કરીશ તો તમને ફિલિંગ આવશે. જોઈ, માન લો કે એક કોષ છે અને બીજો કોષ, સીધા આવી રીતે જોડાયા હોત ને દોસ્તો, તો કદાચ સપાટી એટલી બધી નથી, સીધી આટલી આમ જ સપાટી, જો મારી આંગળી જેટલી. પણ હવે આને આમ ઘડીઓમાં વાર દઉં તો અંદર સપાટી વધતી જશે. લાઈક ફીલ કરતા જાઓ, જોજો. આમ દેખ્યું દોસ્તો? જોઈ લો, રફલી ડ્રો કરીને બતાવું છું દોસ્તો. આનો અને આનો સરફેસ એરિયા અંદરથી વધી ગયો, એટલે આજે ગળી પડી ને આમ, તો આટલો એરિયા વધી ગયો આ કોષનો, અને બાજુવાળા કોષનો આટલો એરિયા વધી ગયો. આ બાજુના કોષનો આટલો એરિયા વધ્યો, એવી જ રીતે પેલી બાજુના કોષનો આટલો એરિયા વધ્યો. અંદર આમ ખાડા જેવું બનતું જાય. આમ ખ્યાલ આવે છે? તો આખો ખાડો બને તો ખાડામાં ગેપ તો વધી ને, તો સરફેસ એરિયા વધ્યો. ખ્યાલ આવે? તો આનો મેઇન ઇન્ટેન્સ જોડવું તો ખરો જ, સાથે સરફેસ એરિયા વધારવો, તેનો એરિયા વધારો, કોષની સપાટી વધારે. થઈ ગયું ને? પરિવર્તિત અધિચ્છદમાં હોય છે, મેં તમને કીધેલું. ઓકે, ને છેલ્લો પ્રકાર જે અત્યારે નથી ભણવાનો, ચેપ્ટર નંબર 10 ચલાવીશ ત્યારે કહીશ. ચેપ્ટર નંબર 10 કોષ વિભાજનમાં આવશે. એક કોષ જ્યારે વિભાજન કરે ત્યારે એક કોષનું વિભાજન થઈને 2 ડોટર સેલ બને, 2 નાના કોષ બને.
એ જ્યારે બે નાના કોષ બને ત્યારે છેલ્લું સ્ટેપ એ બે નાના કોષો છૂટા પડવાની તૈયારી હોય ત્યારે એ બે કોષો વચ્ચે એક નાનો અમથો બ્રિજ જોવા મળશે, આવું જોઈએ. આ બ્રિજને કહેવાય ઇન્ટરસેલ્યુલર બ્રિજ, બે કોષો વચ્ચેનો બ્રિજ, જેનાથી મટીરિયલ સરખા ભાગે ઉપર નીચે બે કોષોમાં વહેંચાઈ જશે 50-50%, અને પછી કમ્પ્લીટ વહેંચણી થઈ જાય પછી બે કોષો વચ્ચે આ બ્રિજ ટૂંક સમયમાં ક્ષણ માત્ર ટકે તૂટી જાય અને બે કોષો, બે ડોટર સેલ, બે નાના કોષો અલગ પડી જાય. કોષ વિભાજન વખતે આવું એક બ્રિજ બને જ. ખ્યાલ આવ્યો? ફરી એકવાર કહી દઉં તમને ફિલિંગ માટે એટલે વધારે ખ્યાલ આવે. ઓકે, જોઈ લો. ચાલો, આ એક કોષ છે, આ કોષ વિભાજન સ્ટાર્ટ કર્યું. ચેપ્ટર 10 માં તમે ડિટેલમાં આખો એક લેક્ચર ભણશો સંભાજન ને આખો એક 1.5 લેક્ચર ભણશો અર્ધીકરણ. તો અર્ધીકરણ અને સંભાજન બે પ્રકારના વિભાજનમાં જ્યારે કોષ વિભાજન થાય ત્યારે એક કોષમાંથી બહુ બધા સ્ટેપ આવશે. બે કોષ બનવાની તૈયારી તો સીધા બે કોષ છૂટા ના પડી જાય. બે કોષો વચ્ચે એક બ્રિજ હોય, એ બ્રિજનું નામ શું? ઇન્ટરસેલ્યુલર બ્રિજ. ટેમ્પરરી બ્રિજ છે, પરમેનન્ટ નથી. જેવું બે કોષો વચ્ચે મટીરિયલ સરખા ભાગે વેચાઈ જાય પછી એ બ્રિજ તૂટી જાય અને બે કોષો છૂટા પડી જાય. ખબર પડી દોસ્તો? કોષ વિભાજન દરમિયાન સ્થાન કયું કીધું? કોષ વિભાજન દરમિયાન બને બે કોષો વચ્ચે સરખા પ્રમાણમાં દ્રવ્યની વહેંચણી કરી શકે. કાર્ય કીધું મેં તમને, ખ્યાલ આવ્યો? અને આકૃતિ તો તમને ખબર પડી જોઈએ, નામ પણ ખબર પડી ગઈ. એટલું યાદ રાખવાનું, આટલું ભણો ને તો નીટના લેવલ પર પહેલું એનું નામ યાદ રાખવાનું બ્રિજનું, બીજું એની આકૃતિ યાદ રાખવાની, ત્રીજું એનું સ્થાન યાદ રાખવાનું, ચોથું એનું કામ યાદ રાખવાનું. આમ તેમ નંબર ઉપર નીચે થાય તો ચાલે, પણ 4 વસ્તુ દરેક બ્રિજની આવી જવી જોઈએ. મેં ગુજરાતી, ઇંગ્લિશ બધું પરફેક્ટ કીધું. આટલી મહેનતથી મેં દોસ્તો ભણાવ્યું છે, પરિણામ આવવું જ જોઈએ. મારી મહેનતની જવાબદારી પૂરી. હવે તમારી જવાબદારી શરૂ થાય છે કે આ વસ્તુને મેચ્યોરિટી સાથે લખો, સારા અક્ષરે લખો, સારી રીતે ડ્રો કરો અલગ અલગ પેનથી. એટલું સરસ લાગવું જોઈએ કે તમારી આંખો ચકિત થઈ જવી જોઈએ, વારંવાર ત્યાં આકર્ષિત થઈને વાંચવા માટે પ્રેરિત થઈ જવી જોઈએ. એટલું ભયંકર રીતે, એટલું મસ્ત રીતે આખી ફાઇલ બનાવો ચેપ્ટરની. બરોબર દોસ્તો? તો આજે હવે કમ્પ્લીટ મારી જવાબદારી પૂરી થાય છે. ખ્યાલ આવ્યો? હા, તમે કહેશો કે સર પેલું હજી વાંચવાનું બાકી રાખ્યું તો ચલો ને તમારા સંતોષ માટે હજી થોડું વાંચી લઈએ. વાંચી લો, ચાલો. કશું વાંચવાનું બાકી નહીં, તમને એકદમ નીચલી કક્ષાનું લાગશે કારણ કે બધું તમને આવડી ચૂક્યું છે. વાંચો. આ અધિચ્છદીયના બધા જ કોષો એકબીજા સાથે ઓછા આંતરકોષીય પદાર્થ દ્વારા જોડાયેલા હોય છે. રાઈટ? લગભગ બધી જ પ્રાણી પેશીઓમાં કોષોના વિશિષ્ટ જોડાણ વ્યક્તિગત કોષોને રચનાત્મક અને કાર્યાત્મક જોડાણ પ્રદાન કરે છે. રચનાની દ્રષ્ટિએ અને કાર્યની દ્રષ્ટિએ બે કોષો વચ્ચે એક જોડાણ આવેલું જ હોય છે. રાઈટ? એ રચનામાં કામ કરે, બે કોષોને જોડવામાં કામ કરે અને કેટલીક વાર હેલ્પ કરે કામ કરવામાં. બે કોષો વચ્ચે કામ કરવામાં પણ હેલ્પ કરે અને બે કોષોને જોડવાનું કામ કરે. એટલે કીધું રચનાત્મક અને કાર્યાત્મક. જોડવું પણ ખરું બે કોષોને અને બે કોષોને કામ પણ લાગવું. થઈ ગયું? ઓકે. હા, તો એ અધિચ્છદીય કોષો હોય કે પછી બીજી બધી પેશીના 4 પેશીના ગમે તે કોષો હોય, આ પ્રકારના જોડાણ હોય છે. એમાં મોટા ભાગે મેં કીધું નીટના લેવલ પર 5 પ્રકાર, પણ ચોપડીમાં લખ્યું છે 3 પ્રકારના કોષો જોડાણ. રાઈટ? જેમ કે દ્રઢ, ટાઈટ, અભિલગ્ન, એડરિંગ, એન્કરિંગ અને અવકાશીય ગેપ જોડાણ જંકશન. થઈ ગયું? દ્રઢ જોડાણ પદાર્થોને પેશીની બહાર નીકળતા અટકાવે છે. કીધું ને, ટાઈટ જંકશન, લીક નહીં થવા દે મટીરિયલને, ના બે કોષોમાંથી ના બે કોષો વચ્ચે, પ્રોટેક્શનનું કામ કરે. અભિલગ્ન જોડાણ પાસેના કોષોને એકબીજા સાથે જોડવાનું કામ કરે. ધેટ્સ ઇટ. ઓનલી જોડાણ, ઓનલી કનેક્શન, બટ ફ્લેક્સિબલ કનેક્શન. એકદમ સ્થિતિસ્થાપક જોડાણ પ્રદાન કરે. હલી ચાલી પણ શકે કોષો, મુવમેન્ટ પણ સ્લાઇડલી કરી શકે અને જોઈન્ટ પર છૂટા ના પડી. અવકાશીય જોડાણ ગેપ જંકશનનું મેઇન કામ છે બે કોષોની અંદરથી એકબીજાને દ્રવ્ય આપી શકે, આપલે કરી શકે. કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડીને આયન, નાના અણુને કેટલી વાર મોટા બૃહદ અણુઓને ત્વરિત સ્થળાંતરણ કરાવી શકે એકબીજા માટે. થઈ ગયું દોસ્તો? બસ, તો પતે છે. કમ્પ્લીટ ચોપડી ચેક કરો. મેં બધી વસ્તુ નીટના લેવલ પર ચલાવી પણ કરી, ભણાઈ પણ કરી, લખાઈ પણ કરી અને ચોપડીનું જેટલું હતું એ બધું પરફેક્ટ જવાબદારી સાથે વાંચી બતાવ્યું. હું જેટલી જવાબદારીથી લેક્ચર લઈ રહ્યો છું, પરફેક્શન બતાવી રહ્યો છું, એટલું જ તમારામાં કોન્ફિડન્સ દેખાવું જોઈએ મારા દ્વારા. ખ્યાલ આવ્યો? હું એક મોટિવેશન ફોર્સ છું. જો તમે મારી પાસે તેટલું શીખતા હોય તો તમારી અંદર ઇન્સ્પિરેશન ફોર્સ ડેવલપ થવો જોઈએ દોસ્તો. ક્યારેય પાછળ નહીં પડવાનું. રાઈટ? ઓકે, મળીએ છે. કોઈ તકલીફ હોય તો ફોન કરતા રહો, કોન્ટેક્ટ કરતા રહો. ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર પણ તમને આપેલો જ છે.
જો બહારના વિદ્યાર્થીઓ મારી પાસે રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો, અને મારા વિદ્યાર્થી હોય તો મારો કોન્ટેક્ટ તો કરવો જ પડે તમને, મારો નંબર છે જ, બરોબર. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવી પેશી સાથે. કઈ પેશી? કઈ દોસ્તો? એક તો પતિ અધિચ્છદીય, બીજી પતિ ચેતાપેશી. હવે હું ક્યારે રિપીટ નહીં કરાવું જીવનમાં, તમે સમજો કે જીવ નાખી દીધો. હવે નવી પેશી આપણી કઈ આવશે? સંયોજક પેશી. એના બહુ જ બધા લોટ્સ ઓફ પેટા પ્રકાર છે. મેં કીધું સૌથી લાંબા નવી પેશી તો સંયોજક. બહુ જ બધા પેટા પ્રકાર છે. રુધિર છે, હાડકા છે, એટલે અસ્થિ છે, કાસ્થિ છે, તંતુઘટક પેશી છે, બહુ જ બધા લોટ્સ ઓફ પ્રકાર છે, ભણીશું. એના પછી છેલ્લી સ્નાયુ પેશી, 3 પ્રકારના સ્નાયુ ભણીશું. એટલે બરોબર પેશી વાળું ચેપ્ટર પૂરું. પછી ચેપ્ટરમાં વંદો ભણવાનો બાકી રહેશે, અળસિયો અને દેડકો થોડો થોડો ચોપડીના લેવલ, બરોબર, કારણ કે નીટમાં પૂછવાનો નથી. પછી ચેપ્ટર પૂરું, બરોબર. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ભણતા રહો, ફોકસ ઓન યોર ગોલ, કીપ વોચિંગ માય વિડીયો લેક્ચર. જય શ્રી કૃષ્ણ. કોઈક મુશ્કેલી હોય તો કોન્ટેક્ટ વગર શરમે કરજો. મોટા ભાઈની જેમ વર્તજો, બરોબર છે. મોટા ભાઈની જેમ હું વર્તું છું તો તમે પણ મને ભાઈ માનો, અને કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ નાની નાની તકલીફ હોય, મને ગમે ત્યારે રાત દિવસ 24 કલાક ગમે ત્યારે તમે યાદ કરજો. હું નક્કી તમારી સેવામાં હાજર, બરોબર. પણ શરમ ના રાખશો દોસ્તો. જો કંઈક મોડું થયું, તમે અત્યારે નથી પૂછતા શરમના મારે, અને પછી જ્યારે જાગશો ને ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હશે. બેટર છે કે વહેલી તકે જાગો અને વગર શરમ રાખે નાની નાની વાતો પૂછી લો, બરોબર દોસ્તો. ચલો મળીએ છે. જય શ્રી કૃષ્ણ ફરી એકવાર.